Welcome to the 10th lecture of basic mathematics. Last class we have learned about the basic fundamentals to solve inequalities. જે fundamentals એના માટે required હતું and I have given you some questions. Okay, so first let us discuss those questions and then we'll go ahead to our further syllabus. Okay, suppose this thing is given, તો તમે શું કરી શકો જેમ મેં શીખવાડ્યું છે minus 2x plus 5 બરાબર less than or equal to 7. તમે શું કરો બંને બાજુ -5 કરો. તો અહીંયા શું થઈ જશે -2x 5 - 5 શું થઈ જાય 0 થઈ જાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7 - 5 શું થઈ જશે 2 થઈ જશે. હવે કદાચ તમે બંને બાજુ 2 થી ડિવાઈડ કરો તો ઇનઇક્વાલિટીની સાઇન ચેન્જ નહીં થાય બરાબર. તો તમે શું કરી શકો બંને બાજુ 2 થી ડિવાઈડ કરો તો અહીંયા થઈ જશે -x અને અહીંયા થઈ જશે લેસ ધેન ઇક્વલ ટુ 1 બરાબર. તમે શું કર્યું બે બાજુ 2 થી ડિવાઈડ કર્યું છે. ઓકે -2 થી નથી કર્યું 2 થી ડિવાઈડ કર્યું છે ઓર એલ્સ યુ કેન સે 1/2 થી મલ્ટીપ્લાય કરો તો તમને આ મળ્યું. હવે તમે બંને બાજુ જો -1 થી મલ્ટીપ્લાય કરશો તો ઇનઇક્વાલિટીની સાઇન ચેન્જ થઈ જાય. આપણે શીખ્યું છે કે જો -1 થી મલ્ટીપ્લાય થાય તો ઇનઇક્વાલિટીની સાઇન શું થઈ જાય ચેન્જ થઈ જાય. તો -1 થી મલ્ટીપ્લાય કરો તો આ થઈ જશે x અને આ થઈ જશે -1. એનો મતલબ સર x greater than or equal to -1 is the solution for this inequation. કઈ રીતે સર જોઈ શકીએ ચલો હવે અહીંયા પ્લોટ કરી દઈએ -1 થી લઈ અને એનાથી મોટું બરાબર. તો x ની જગ્યાએ -1 અથવા એનાથી તમે મોટું નાખો તો આ ઇનઇક્વેશન હંમેશા સેટિસ્ફાઈ થશે. અને શું કહે છે -1 ને ઇક્વલ થઈ શકે યસ. તો અહીંયા કેવું આવી જશે ક્લોઝ આવી જશે બરાબર. તો હવે તમે કોઈ પણ વેલ્યુ ચેક કરો -1 ચેક કરો -1 પણ આનું સોલ્યુશન છે. -1 નાખો તો શું થઈ જાય -1 - 2 2 2 + 5 7. તો 7 is less than or equal to 7. તો આ સેટિસ્ફાઈ થાય છે બરાબર. મતલબ -1 is one of the solution. તમે x ની જગ્યાએ 0 નાખો તો શું થઈ જશે આ વસ્તુ 0 0 + 5 શું થઈ ગયું 5 5 is less than or equal to 7. આને સેટિસ્ફાઈ થાય છે. -1 થી મોટો કોઈ પણ નંબર આને સેટિસ્ફાઈ થશે. તો આનું આપણે સોલ્યુશન શું લખી શકીએ આનું સોલ્યુશન આપણે લખી શકીએ સર x belongs to બરાબર x belongs to -1 ઇન્ક્લુડ કરીને till infinity બરાબર. -1 થી લઈને ઇન્ફિનિટી ઈ આનું સોલ્યુશન થઈ ગયું. મતલબ કે સર x ની જગ્યાએ -1 થી લઈને ઇન્ફિનિટી સુધી ગમે ઈ નાખશો આ ઇનઇક્વેશન સેટિસ્ફાઈ થશે બરાબર. તમે એવી રીતના આરામથી એને જોઈ શકો બરાબર. જેમ કે તમે 4 નાખી દો તો શું થઈ જાય આ -8 થઈ જાય -8 + 5 શું થઈ જાય -3 and -3 is less than or equal to 7 બરાબર. તો આરામથી આપણે સેટિસ્ફાઈ થઈ જાય છે બરાબર. સો આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. લેટ અસ મૂવ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ પાર્ટ. નેક્સ્ટ પાર્ટ આપણને શું કહે છે નેક્સ્ટ પાર્ટ એમ કહે છે કે વોટ ઇફ -x is less than or equal to 0. તો તમે શું કરી શકો બે બાજુ -1 થી મલ્ટીપ્લાય કરી દો તો શું આવી જશે x is less than or equal to 0. અહીંયા શું હતું -x is greater than or equal to 0. -1 સાથે મલ્ટીપ્લાય કરો તો -0 તો 0 જ આવે બરાબર. તો આ થઈ ગયું. તો મતલબ આનું સોલ્યુશન હશે મતલબ સર 0 અથવા એનાથી પહેલાની કોઈ પણ વસ્તુ will be its solution. તો તમે જોઈ શકો -1 -2 -3 તમે ગમે ઈ નાખો એ 12 વાળા માઇનસ સાથે મલ્ટીપ્લાય થઈને પોઝિટિવ બનાવી નાખશે તો ઓબ્વિયસલી 0 અથવા એનાથી વધારે જ આવશે બરાબર. તો આ સોલ્યુશનને તમે કેવી રીતે લખી શકો કે any x less than or equal to 0 is the solution of this equation. તો તમે આને લખી શકો -ઇન્ફિનિટી થી લઈ અને 0 સુધી જ્યાં 0 માં ક્લોઝ અને -ઇન્ફિનિટી માં ઓપન મતલબ 0 ને ઇન્ક્લુડ કરવાનો. it also can be a solution for this inequation બરાબર. Let us move towards the next part. Now this question is bit interesting. Okay, let us try this first. Okay, let me get this space બરાબર. શું હતો question 1/x minus 1/√2 is greater than or equal to 0. તો તમે જોઈ શકો 1/x minus 1/√2 બરાબર is greater than or equal to શું આપ્યું છે 0 આપ્યું છે બરાબર. તો મને ખબર બે બાજુ હું +1/√2 કરી નાખું તો આ બાજુ શું રહેશે તો આ બાજુ શું રહેશે આ બાજુ રહેશે 1/x greater than or equal to 1/√2 બરાબર. હવે તમારે શું કરવું આને સોલ્વ કરવું છે. આને સોલ્વ કરવા માટે શું કરવું પડશે રેસિપ્રોકલ. બટ સર રેસિપ્રોકલમાં આપણને ખબર હોવી જોઈએ કે આ વસ્તુ ગ્રેટર ધેન 0 છે કે લેસ ધેન 0 છે બરાબર. કારણ કે જો ગ્રેટર ધેન 0 તો બંનેની સાઇન સેમ તો પછી હું ઓલું કરું રેસિપ્રોકલ કરું તો ઇનઇક્વાલિટીની સાઇન ચેન્જ થઈ જાય. અને જો આ નેગેટિવ હશે તો ઇનઇક્વાલિટીની સાઇન ચેન્જ ન થાય બરાબર. તો હવે આમાં તમે એક સાદી કોમન સેન્સ લગાડી શકો કે 1/x is greater than 1/√2 બરાબર. આ વસ્તુ પોતે જ પોઝિટિવ છે
બરાબર. તો x ને કેવું હોવું પડશે? પોઝિટિવ જ હોવું પડશે. એટલે x ની કોઈ નેગેટિવ વેલ્યુ આમ પણ આને સેટિસ્ફાય નહીં કરતી હોય, કારણ કે જો x ની કોઈ નેગેટિવ થઈ જાય તો એ અહીંયા સુધી જ ન પહોંચી શકીએ, અહીંયા જ ખોટું પડી જાય. તો x હંમેશા કેવું હશે? x પોઝિટિવ જ હશે. બરાબર, x પોઝિટિવ જ હશે. તો આ બંનેની સાઇન કેવી છે? આ બંનેની સાઇન કેવી હતી? મેં શું કીધું? x હંમેશા કેવું હશે? પોઝિટિવ જ હશે. તો મેં અહીંયા શું માની લીધું? x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. અચ્છા, ઇક્વલ ટુ 0 નહીં થઈ શકે. શું કામ નહીં થઈ શકે? કારણ કે ક્યાં છે સર? ડિનોમિનેટરમાં. તો ઇક્વલ ટુ 0 નહીં થઈ શકે. અને x નેગેટિવ એ નહીં થઈ શકે. આપણને જોઈને લાગે છે કે જો x નેગેટિવ થાય તો 1/x એ નેગેટિવ થાય. નેગેટિવ નેગેટિવ તમે એડ કરો તો કોઈ દી વસ્તુ 0 થી વધારે ન થઈ શકે. તો x નેગેટિવ આને સેટિસ્ફાય જ નહીં કરતો હોય. તો આપણે અહીંયા પહેલા જ કહી દીધું કે હું જે સોલ્વ કરું છું એ શું માનીને કરું છું કે સર x કેવું છે? પોઝિટિવ છે. બરાબર, હું શું માનીને કરું છું કે x પોઝિટિવ છે. તો હું એક કેસ બનાવીશ કે વોટ ઇફ x ઇઝ નોટ પોઝિટિવ અને વોટ ઇફ x ઇઝ પોઝિટિવ. if x is positive તો તું આને શું કરી શકું? રિવર્સ કરી શકું. રિવર્સ કરી શકું એટલે શું થઈ જાય? આ અને રેસિપ્રોકલ લવ અને બંનેની સાઇન સેમ હોય તો ઇનઇક્વાલિટીની સાઇન કેવી થઈ જાય? રિવર્સ થઈ જાય. તો મારો આન્સર શું આવશે? આ આવશે. મતલબ if x is greater than 0 તો મારો આન્સર આવશે x is less than or equal to √2. but if x is less than 0, less than or equal to 0, તો આપણને જોઈને જ ખબર પડે છે કે આ ઇનઇક્વેશન સેટિસ્ફાઈડ નહીં થાય. બટ સ્ટીલ લેટ અસ ટ્રાય. બરાબર, આપણે કરીએ. માની લો કે આગળ વધીએ તો શું થાય છે એ જોઈએ આપણે. બરાબર, તો આપણે જોઈ શકીએ કે સર આ જો નેગેટિવ છે તો આપણે ઇનઇક્વાલિટીની સાઇન ચેન્જ કરવાની થતી નથી. તો સીધું અહીંયા શું આવશે? x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ √2. હવે તમે વિચારો કે જો આ વસ્તુ હોય તો આવું ગણવાનું અને જો આ વસ્તુ હોય તો આવું ગણવાનું. એના આપણે સેટ લખવાની કોશિશ કરીએ. બરાબર, કેમ કે આ વસ્તુ શું કહે છે? આ વસ્તુ એમ કહે છે સર x 0 થી વધારે હોય તો એને તમારે √2 થી ઓછો રાખવાનો. બરાબર, તો આ ઇનઇક્વેશન સેટિસ્ફાઈ થશે. મતલબ આવું કરવું પડશે. 0 તો આમે નહીં થઈ શકે કારણ કે એટલે ત્યાં ઓપન આવી ગયું અને √2 માં ઇક્વાલિટી છે તો અહીંયા શું આવી ગયું? અહીંયા ક્લોઝ આવી ગયું. બરાબર, આટલું થઈ ગયું. સર આ કેસ હોય મતલબ કે સર જો તમારો x 0 થી નાનો હોય તો તમારે x ને √2 થી મોટો કરવો પડશે. Now if you see you cannot have this both the things simultaneously. મતલબ તમે એવા નેગેટિવ નંબર્સ ગોતો જે √2 થી મોટા હોય. ઇટ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ. બરાબર, મતલબ કે સર તમે પહેલેથી જે ઇક્વેશન પોસિબલ ન થઈ શકે એ આમાં પણ તમને દેખાઈ ગયું. તમને કદાચ પહેલા લાઈટ ન થઈ હોય તો તમે જ્યારે મેચ કરવા જાઓ આનું શું લેવાનું ટ્રાય કરીએ? ચલો આપણે રિકોલ કરીએ. આનું શું લેવાનું ટ્રાય કરીએ? આનું ઇન્ટરસેક્શન લેવાનું ટ્રાય કરીએ કે જે આમાં પણ હોય અને આમાં પણ હોય. બીકોઝ એમ જ છે ને કે સર આ સેટિસ્ફાય કરતું હોય તો આ સેટિસ્ફાય કરવા વાળામાંથી આટલા x સેટિસ્ફાય કરશે અને આ સેટિસ્ફાય કરવા વાળામાંથી આટલા x સેટિસ્ફાય કરશે. તો વિચાર કરો કે આનું ઇન્ટરસેક્શન તમે લેવા જશો તો એક પણ કોમન પોઈન્ટ નહીં આવે. મતલબ એક પણ એવા કેસ નહીં આવે જે લેસ ધેન 0 હોય જેના માટે સોલ્યુશન બન્યું છે અને √2 કરતા વધારે પણ હોય. બરાબર, તો અહીંયાથી વિલ ગેટ નો સોલ્યુશન. તો જે કાંઈ પણ સોલ્યુશન આવશે ક્યાંથી આવશે? અહીંયાથી જ આવશે. તો આપણી પાસે સોલ્યુશન ફાઇનલી શું આવશે? લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધેટ. બરાબર, હું આ પાર્ટને ઇરેઝ કરી દઉં બીકોઝ વી આર ક્લિયર કે સર x લેસ ધેન 0 નહીં હોઈ શકે. ઇક્વલ ટુ 0 ની તો વાત જ નથી આવતી કારણ કે કેમાં છે સર? ડિનોમિનેટરમાં. બરાબર, તમારે હવે એવું કરવાનું છે એક એક ક્વેશ્ચનનું પોસ્ટમોર્ટમ કરતા શીખવાનું છે. બરાબર, સો તો જ તમે આમાં એકદમ માહિર બનશો ને યુ વિલ બી એબલ ટુ સોલ્વ એવરીથિંગ. તો અહીંયા શું કહે છે? if x is greater than 0 તો x should be less than or equal to √2. તો આનું કેવું સોલ્યુશન બને છે? if you plot it on number line તો અહીંયા આવશે 0, અહીંયા આવશે √2. બરાબર, અને અહીંયાથી અહીંયા સુધીનો સોલ્યુશન જોઈએ છે જેમાં 0 ને ઇન્ક્લુડ નહીં કરવાનો અને આ √2 ને ઇન્ક્લુડ કરવાનો. તો ફાઇનલી આનું સોલ્યુશન શું આવી જશે? ઇટ ઇઝ ઇક્વલ ટુ 0 માં ઓપન બીકોઝ એને ઇન્ક્લુડ નહીં કરવાનો. બરાબર, ઓપન એટલે કે કરલી આપણે સર્ક્યુલર વાળું બ્રેકેટ. બરાબર, અને √2 માં કેવું આવી જશે? ક્લોઝ આવી જશે. બરાબર, તો √2 ને ઇન્ક્લુડ કરવાનો મતલબ √2 ઇઝ વન ઓફ ધ સોલ્યુશન ઓફ ધીસ ઇક્વેશન. જેમ કે તમે 1/√2 - 1/√2 કરો તો એ 0 થઈ જાય. બરાબર, સો ઇટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધીસ. બરાબર, તો આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. આપણને સોલ્યુશન્સ લખતા આવડી ગયા. આ જે મેં તમને ક્વેશ્ચન દીધો હતો એનો સોલ્યુશન આ રીતે થાય. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર વિથ યુ. ઓકે, તો લેટ અસ ગો હેડ ટુ ધ નેક્સ્ટ પાર્ટ. હવે આપણે ટ્રુ ફોલ્સ જોવાના છે. તો આમાં આપણને ખબર પડી જાય કે સર 3 to 5 આ તો આપણે ઓલરેડી ક્લાસમાં કરી લીધો હતો. આને આપણે જોઈ લઈએ. સર -2 અહીંયા છે, 9 અહીંયા છે અને -7 અહીંયા છે. તો -2 થી 9 માં આ બધા નંબર્સ છે જેમાં -7 ઇન્ક્લુડ નથી. તો -7 ડઝ નોટ બિલોંગ ટુ ધીસ. સો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. આમાં પણ આ સ્ટેટમેન્ટ કેવું છે? ફોલ્સ છે. આપણે લાસ્ટ ક્લાસમાં ડિસ્કસ કર્યું. I am કહે છે -2 does not belong to this set. So this is also false because -2 તો આ સેટમાં છે. બરાબર, મતલબ -2 નંબર તો આ સ્ટેટ આમાં આપણે કાઉન્ટ કરીએ છીએ. So this statement is also false. પછી આ શું કહે છે? 2/2,3 is a subset of this. મતલબ આ કેની સાઇન છે? પ્રોપર સબસેટની સાઇન છે. આ કેની સાઇન છે? ખાલી સબસેટની સાઇન છે. બરાબર, તો 2,3 is the
proper subset of this? Yes, because these both are not equal. અને જેટલા આમાં એલિમેન્ટ્સ છે બધા એલિમેન્ટ્સ આમાં છે. અચ્છા આ બંને ઇક્વલ કેમ નથી? સર આમાં 2 અને 3 ઇન્ક્લુડ કર્યા છે અને આમાં 2 અને 3 ઇન્ક્લુડ નથી કર્યા. 2 અને 3 ની બધા વચ્ચેના નંબર છે એ બધા નંબર્સ આમાં એક્ઝિસ્ટ કરે છે. યસ, એક્સ્ટ્રા 2 અને 3 પણ એક્ઝિસ્ટ કરે છે. બરાબર. સો આપણે કહી શકીએ કે સર આ બંને ઇક્વલ નથી, પણ 2,3 જે આવી રીતના લખેલું છે ઓપન ઇન્ટરવલમાં, ઇટ ઇઝ અ સબસેટ ઓફ ક્લોઝ ઇન્ટરવલ 2,3, તો ઇટ ઇઝ ટ્રુ. સોરી, પ્રોપર સબસેટ, તો ઇટ ઇઝ ટ્રુ. બરાબર. ઇટ ઇઝ સબસેટ ઓર ઇક્વલ, ધેન ઓલસો ઇટ ઇઝ ટ્રુ. તો આપણને ખબર પડી ગઈ આ બંને સ્ટેટમેન્ટ શું છે, ટ્રુ છે, કારણ કે આના બધા એલિમેન્ટ્સ આમાં આવે છે અને આ બંને ઇક્વલ પણ થાય છે, તો કે યસ ઇટ ઇઝ ટ્રુ. બરાબર. પછી શું કહે છે, -1 બિલોંગ્સ ટુ -1 થી લઈને 3. તો ઓબ્વિયસલી આ સેટમાં આપણે -1 કાઉન્ટ કર્યો છે, તો -1 આ સેટનો એલિમેન્ટ છે, તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ઓલસો ટ્રુ. બરાબર. એટલે આપણને ખબર પડી ગઈ. યુનિયન ઇન્ટરસેક્શન આપણે ભણી ગયા. બરાબર. આનું યુનિયન ઇન્ટરસેક્શન આપણે પેલા 3 નું તો ઓલરેડી ક્લાસમાં કેલ્ક્યુલેટ કરી લીધું. આનું જોઈએ. એન્ડ એટલે શું કહે છે? એન્ડ એટલે એમ કહે છે સર ઇન્ટરસેક્શન ગોતો. આમાં પણ હોય અને આમાં પણ હોય. બરાબર. ઓર એટલે શું કહે? યુનિયન કે. ઓર એટલે શું થાય કે આમાં હોય અથવા આમાં હોય, મતલબ આમાં હોય તોય ચાલે, આમાં હોય તો ચાલે, બંનેમાં હોય તો ઓબ્વિયસલી ચાલે. તો ઓર એટલે યુનિયન અને એન્ડ એટલે ઇન્ટરસેક્શન. આ બધું કોમન સેન્સ થી તમારે સમજવાનું જ હતું. બરાબર. આઈ હોપ યુ વુડ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. તો આ શું કહે છે? સર 2 થી વધારેની વાત કરવી છે. આ શું કહે છે? સર 0 થી ઓછાની વાત કરવી છે. તો આ બંને વચ્ચે કોમન એલિમેન્ટ છે કે નહીં? સર એકમાં આ બધા એલિમેન્ટ છે, એકમાં આ બધા એલિમેન્ટ છે, તો કોઈ પણ કોમન એલિમેન્ટ નથી. તો આનું ઇન્ટરસેક્શનમાં એક પણ કોમન એલિમેન્ટ નહીં આવે, તો આનો આન્સર આવશે નલ સેટ. તમે નાનપણમાં ભણી ગયા છો, ઇટ ઇઝ 5 નલ સેટ, કે કોઈ પણ એલિમેન્ટ નથી, તમે શું કહી શકો? નલ સેટ. બરાબર. તો આને તમે કેમ લખી શકો? ધીસ ઇઝ નલ સેટ. કોઈ પણ એલિમેન્ટ આમાં કોમન નથી, એટલે કોઈ પણ એક્સ એવો નહીં આવે જે આને સેટિસ્ફાય કરતો હોય ને આને સેટિસ્ફાય કરતો હોય. બરાબર. લેટ અસ મૂવ ટુવર્ડ્સ નેક્સ્ટ પાર્ટ. આ શું કહે છે? સર એક્સ ઇઝ ગ્રેટર ધેન 2. 2 થી, બરાબર, એક્સ ઇઝ ગ્રેટર ધેન 2, મતલબ આપણે 2 થી વધારે એક્સ માટે વાત કરીએ છીએ અને 5 થી ઓછા એક્સ માટે વાત કરીએ છીએ. બરાબર. અને વચ્ચે શું છે? ઓર છે. ઓર નો શું મતલબ થાય? ઓર એટલે સર કાં તો આમાં હોય તોય ચાલે અથવા આમાં હોય તોય ચાલે, મતલબ આપણે શું લેવાનું? યુનિયન લેવાનું છે. તો ઇફ યુ સી ધેટ, તો તમને ખબર પડશે યુનિયન એટલે બધાના એલિમેન્ટ કાઉન્ટ કરવાના. તો અહીંયાથી તમે -∞ થી લઈને અહીંયા સુધી પહોંચો. બરાબર. પછી તમે આના એલિમેન્ટ્સમાં અહીંયાથી લઈ અને અહીંયા સુધી પહોંચો, તો યુ કેન સી ધેટ કે -∞ થી લઈને ઇન્ફિનિટી સુધીના બધા નંબર્સ કાઉન્ટ કરવાના છે. બરાબર. તો આનો શું મતલબ થઈ જશે? ધીસ ઇઝ સેઇંગ ધેટ કે x બિલોંગ્સ ટુ -∞ ટુ ઇન્ફિનિટી, ઓર એલ્સ x બિલોંગ્સ ટુ શું થઈ જશે? રિયલ નંબર. ઓકે. સો આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. વેરી સિમ્પલ questions. Let us move towards the next question. So let us look at the next question. Here, if we try to plot it, બરાબર, x equal to 2 is here, x equal to 5 is here. બરાબર. તો x should be less than or equal to 2. આની પહેલાની જે છે એમાં કદાચ હું ઓપન કરતા ભૂલી ગયો હોય. So now you know to do it, right? બરાબર. અહીંયા શું કરી દેવાનું? ક્લોઝ કરી દેવાનું અને અહીંયા શું તમે કરી શકો? ઓપન કરી શકો. x should be greater than 5 as well as x should be less than or equal to 2. યુનિયન સેટમાં શું કહે છે કે આ પણ ઇન્ક્લુડ કરવાનું અને આ પણ ઇન્ક્લુડ કરવાનું. તો તમારે કોઈ એવો સેટ લખવો છે જેમાં x માં જેમાં કઈ વેલ્યુ લઈ શકે કે 2 અથવા 2 ની પહેલાની બધી વેલ્યુ લઈ શકે અને 5 અથવા એના પછીની વેલ્યુ લઈ શકે. તો તમે એને આ રીતે ડિનોટ કરી શકો કે x less than 2 એટલે કે -∞ થી લઈ અને 2 સુધી જવાનું, જ્યાં ક્લોઝ કરવાનું, યુનિયન અને તમારે શું કરવાનું? 5 થી લઈ અને ઇન્ફિનિટી. This is the way to represent numbers which are less than 2 or equal to 2 and मतलब which can simultaneously take the values from 5 to infinity. બરાબર. મતલબ કે આ જે વસ્તુ હોય તો આપણે યુઝ કરી શકીએ કે જરા બધા નંબર્સ એવા હશે કે કાં તો 2 થી ઓછા હશે અથવા 2 હશે અથવા 5 થી વધારે હશે. બરાબર. તો આ બધી વસ્તુ માટે આપણે આને યુઝ કરી શકીએ. સો ધીસ ઇઝ, આને પછી યુનિયન આ રીતે જ લખી શકે, બીકોઝ આ બંને વચ્ચે તમે કઈ જેમ કે કદાચ 2 to 3 અને 3 to 4 હોય તો તમે કદાચ આખો યુનિયન સેટ લખી શકો, પણ આ બંને ડિફરન્ટ ડાયરેક્શન્સમાં છે. તો તમારે આને યુનિયન આ રીતના ફોર્મમાં જ લખવાના. ધીસ ઇઝ ઇટ્સ આન્સર. આનો મતલબ શું થાય સર? -∞ થી લઈને 2 સુધી બધા અને 5 થી લઈને ઇન્ફિનિટી થી બધા, જેમાં 2 ઇન્ક્લુડેડ. બરાબર. લેટ અસ સોલ્વ ધ નેક્સ્ટ પાર્ટ કે શું આનો આન્સર આવી શકે. ઓકે. x ગ્રેટર ધેન 2 એટલે કે આપણે શું કરવાનું? અને એન્ડ વચ્ચે લખેલું છે, મતલબ ઇન્ટરસેક્શન, એટલે આમાં પણ હોવું જોઈએ અને આમાં પણ હોવું જોઈએ. એનો જે સેટ આવે એની સાથે આનું ઇન્ટરસેક્શન લેવાનું છે. બરાબર. સો લેટ અસ ટ્રાય એન્ડ ફાઇન્ડ આઉટ ફર્સ્ટ ધીસ થિંગ. તો આ શું કહે છે? x ઇઝ ગ્રેટર ધેન 2 એટલે કે આવો સેટ આવશે. અને શું કહે છે? x ઇઝ લેસ ધેન
6 એટલે કે આવો સેટ આવશે મતલબ 6 થી ઓછા અને શું કહે છે લેસ ધેન જ છે ઇક્વલ ટુ નથી તો અહીંયા બંને જગ્યાએ શું આવી જાય ઓપન આવી જાય તો આ બધાનું ઇન્ટરસેક્શન શું થાય આ બંને વચ્ચે કોમન પોઈન્ટ્સ કયા છે 2 થી લઈ અને 6 સુધી અને શું 2 ને ઇન્ક્લુડ કરવાનું કોમન પોઈન્ટ છે કે નહીં લેટ અસ અન્ડરસ્ટેન્ડ શું 2 આમાં છે આ જે સેટ છે એમાં છે 2 તો કે નથી સર મતલબ આપણે 2 ને ઇન્ક્લુડ નહીં કરી શકીએ બરાબર શું 6 આમાં છે તો કે આમાં નથી તો એને પણ ઇન્ક્લુડ નહીં કરી શકીએ બીકોઝ આપણે કોમન જોઈએ છે ઇન્ટરસેક્શન જોઈએ છે તો આમાં શું આન્સર આવી જશે ઓપન 2 થી લઈને ઓપન 6 હવે એનું ઇન્ટરસેક્શન કેની સાથે લેવાનું છે x ગ્રેટર ધેન 4 સાથે મતલબ એનું ઇન્ટરસેક્શન કેની સાથે લેવાનું છે 4 થી ઇન્ફિનિટી સુધી અચ્છા હું હવે આને ડાયરેક્ટલી લખી શકું 4 થી લઈ અને ઇન્ફિનિટી સુધી બરાબર તો હવે મારે ફાઇનલી નેક્સ્ટ સ્ટેપમાં આ સેટ અને આ સેટનું ઇન્ટરસેક્શન લેવાનું છે તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ હાઉ ડુ આઈ ટેક ઇટ ઓકે સો લેટ અસ સી શું કહે છે સર 2 થી લઈ અને 6 સુધી તો એ કઈ સેટ થઈ જશે અહીંયાથી લઈને અહીંયા સુધી અને અહીંયા શું આવી ગયું ઓપન આવી ગયું બરાબર અને નેક્સ્ટ શું કહે છે 4 થી લઈ અને ઇન્ફિનિટી સુધી બરાબર 4 થી લઈને ઇન્ફિનિટી સુધી અને આનું શું અને અહીંયા પણ શું થઈ ગયું ઓપન અને આનું શું કર્યું છે ઇન્ટરસેક્શન પૂછ્યું મતલબ કે સર ખાલી કોમન પાર્ટ જ તો કોમન પાર્ટ કયો છે ખાલી આટલો જ પાર્ટ કોમન છે જે બંનેમાં હોય બરાબર કેમ કે જો આ પાર્ટ છે તો એ આ સેટમાં નથી અને આ પાર્ટ છે તો એ આ સેટમાં નથી તો કોમન શું છે ખાલી 4 થી લઈને 6 સુધી તો આનો જે આન્સર આવશે ઇટ વિલ બી 4 થી લઈ અને 6 સુધી અને એ પણ ઓપન બરાબર તમે ચેક કરી શકો 4 છે તો 4 સર આમાં જ નથી તો કોમન પાર્ટમાં કઈ રીતે આવી શકે કારણ કે 4 માં એ શું આપેલું છે ઓપન આપેલું છે 6 છે એ આમાં જ નથી બરાબર આમાં ભલે હોય પણ આમાં જ નથી તો તમે એ કોમન પાર્ટમાં કઈ રીતે એને ઇન્ક્લુડ કરી શકો સો આનો આન્સર બેઝિકલી આવો આવી જશે ઓકે નાઉ લેટ અસ ટેક ધ નેક્સ્ટ પાર્ટ ધેટ ઇઝ ધ 8th ક્વેશ્ચન 8th ક્વેશ્ચનને કઈ રીતે લખી શકો એમાં એક કામ કરું બધાને સાથે એકવાર પ્લોટ કરવાની કોશિશ કરું તો અહીંયા શું થશે x should be greater than 1 સોરી x should be less than 1 એટલે કે આ પાર્ટ થઈ ગયો પછી શું કહે છે x should be greater than 3 બરાબર તો આ પાર્ટ થઈ ગયો અને બંનેમાં કેવું રાખ્યું ઓપન રાખ્યું બરાબર એક આ પાર્ટ થઈ ગયો બરાબર એનું ઇન્ટરસેક્શન કેની સાથે લેવાનું છે તો કે સર x less than 2 સાથે એનું ઇન્ટરસેક્શન લેવાનું છે મતલબ આ બધા પોઈન્ટ્સ અને આ બધા પોઈન્ટ્સ મળાવીને એક સેટ બન્યો કારણ કે વચ્ચે શું છે યુનિયન છે એટલે બધાને ઇન્ક્લુડ કરવાના છે બરાબર એનું ઇન્ટરસેક્શન કેની સાથે લેવાનું છે આની સાથે લેવાનું છે x less than 2 સાથે લેવાનું છે તો x less than 2 તમે કઈ રીતે લખી શકો લેટ અસ ટ્રાય એન્ડ રાઇટ ધેટ x less than 2 તમે લખી શકો અહીંયાથી લઈ અને અહીંયા છેદ સુધી બરાબર અને અહીંયા કેવું રાખવાનું ઓપન તો સર કોમન પોઈન્ટ્સ કયા કયા આવતા હશે બરાબર એને આપણે ઇન્ક્લુડ કરવાનું છે તો આ બાજુ તો કઈ કોમન આવતું નથી આ બાજુ કયો હિસ્સો કોમન આવે છે કે 1 થી ઓછા વાળો હિસ્સો કોમન આવે છે બરાબર 1 શું આ સેટમાં છે આમાં જ નથી તો કોમન વાળામાં નહીં હોય તો મતલબ માઇનસ ઇન્ફિનિટી થી લઈને 1 સુધીનો હિસ્સો છે એ આ રેડ અને ગ્રીન સેટમાં કોમન આવે છે મતલબ આ આખો સેટ અને આ આખા સેટના ઇન્ટરસેક્શનમાં માઇનસ ઇન્ફિનિટી થી લઈ અને 1 સુધીની વેલ્યુઝ આવી શકે તો આપણે આને શું લખી શકીએ આનો આન્સર માઇનસ ઇન્ફિનિટી થી લઈ અને 1 સુધીને 1 માં ઓપન બરાબર સો આઈ હોપ યુ આર ઓકે વિથ ધીસ બરાબર તમને આખી વસ્તુ સમજાઈ ગઈ ઓકે લેટ અસ ગો હેડ ટુ ધ નેક્સ્ટ પાર્ટ લેટ અસ સી ધ પોઈન્ટ્સ ટુ રિમેમ્બર ઇન વેવી કર્વ મેથડ બરાબર તો આ અમુક વસ્તુ છે જે હું તમને અત્યારે શીખડાવી દઉં છું બરાબર અને આઈ વિલ નોટ બી ગિવિંગ યુ ધ રીઝન ફોર ધીસ બીકોઝ આના રીઝન્સ આપણે ક્વોડ્રેટિકમાં ભણશું શું કામ આવું થાય છે બટ સમ થિંગ્સ ધેટ આર ધેર ધેટ યુ નીડ ટુ રિમેમ્બર બરાબર સો માની લ્યો કે ક્વોડ્રેટિક ઇક્વેશન કે ક્વોડ્રેટિક એક્સપ્રેશન આપણી પાસે લખેલું છે તો આપણે કહી શકીએ કે y equal to ax² + bx + c બરાબર આ શું લખેલું છે એક્સપ્રેશન લખેલું છે બરાબર or else I say another equation it is written as ax² + bx + c equal to 0 બરાબર તો જો આવી ઇક્વેશન લખેલી હોય બરાબર અને આનો તમે જો d ગોતો you all know the formula of d where d is b² - 4ac બરાબર તો તમારે શું ગોતવાનું પહેલા d ગોતવાનું once you get the d એના પછી તમે અમુક વસ્તુ કન્ક્લુડ કરી શકો શું કન્ક્લુડ કરી શકો if d is greater than 0 then roots of this equation alpha and beta are going to be real and distinct મતલબ શું હશે આના રૂટ્સ રિયલ અને ડિસ્ટિંક્ટ હશે મતલબ અલગ અલગ રૂટ્સ હશે અને રિયલ હશે બરાબર if d is equal to 0 then the roots are real and equal બરાબર આપણે શું કહેશું the roots are real and equal એ તમે જોયું હશે અને if d is less than 0 then the roots are imaginary બરાબર અહીંયા વચ્ચે એક r નથી તો you should write the r તો the roots are imaginary તો અહીંયા સુધી આપણને ખબર પડી ગઈ બરાબર હવે રૂટ્સ આર રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ તો તમે આને ફેક્ટરાઇઝ કરી શકો a * x - α * x - β
બરાબર. ઇફ રૂટ્સ આર રિયલ એન્ડ ઇક્વલ તો પણ તમે આને ફેક્ટરાઇઝ કરી શકો. That is also not an issue. મતલબ ફેક્ટરાઇઝ તો એ પરફેક્ટ સ્ક્વેર જ બની જશે. તો a into x minus alpha નો હોલ સ્ક્વેર જ બની જશે. કારણ કે એક જ રૂટ છે, બરાબર, રિયલ એન્ડ ઇક્વલ એક જ રૂટ છે તો શું થઈ જશે? આલ્ફા આલ્ફા, બરાબર, સેમ રૂટ થઈ જશે. તો x minus alpha નો હોલ સ્ક્વેર. એ તમને આગળ જતા ઓટોમેટિક ખબર પડી જશે ને તમે ફેક્ટરાઇઝેશન કર્યું હશે તો ત્યાં પણ તમને ખબર પડી જશે. વોટ ઇફ રૂટ્સ આર ઇમેજિનરી? આપણે આગળના ભાગમાં અટકતા હતા કે સર રૂટ્સ ઇમેજિનરી તો ફેક્ટરાઇઝ કરવાનું શું થાય? તો આપણે એક વસ્તુ ઉપર કન્ક્લુડ કરીએ, બરાબર. શું કન્ક્લુડ કરીએ કે ઇફ આઈ સપોઝ y equal to this thing, બરાબર, y equal to this thing. હવે જોવો, if d is less than 0, બરાબર, માત્ર ને માત્ર હું જે આગળ કહેવા જાઉં છું એ માત્ર ત્યારે જ છે if d is less than 0. જો d less than 0 હોય, બરાબર, તો બે કેસ થઈ શકે. કયા કેસ થઈ શકે? કે કાં તો લીડિંગ કોએફિશિયન્ટ એટલે કે a ની વેલ્યુ, x2 ના કોએફિશિયન્ટ એટલે કે a ની વેલ્યુ ગ્રેટર ધેન 0 હોય અને કાં તો લેસ ધેન 0 હોય. અને ઇક્વલ ટુ 0 તો થઈ ન શકે, કારણ કે જો ઇક્વલ ટુ 0 થાય તો આ વસ્તુ કેવી થઈ જાય? લિનિયર થઈ જાય. મેં તમને શીખવાડ્યું છે લાસ્ટ ક્લાસમાં, બરાબર, કે આ વસ્તુ કેવી થઈ જાય? લિનિયર થઈ જાય. તો એની વેલ્યુ 0 તો હોઈ ન શકે. તો જો એની વેલ્યુ ગ્રેટર ધેન 0 હોય તો આખા એક્સપ્રેશનની વેલ્યુ પણ હંમેશા ગ્રેટર ધેન 0 જ હોવાની, બરાબર. અને જો એની વેલ્યુ લેસ ધેન 0 હોય તો આખા એક્સપ્રેશનની વેલ્યુ પણ હંમેશા લેસ ધેન 0 જ હોવાની. બટ માઇન્ડ ઇટ, આ ક્યારે? જ્યારે એનો ડિસ્ક્રિમિનન્ટ લેસ ધેન 0 હોય. લેટ મી શો યુ સમ એક્ઝામ્પલ. Suppose if I say y equal to x square plus x plus 1. આનો કદાચ હું d ગોતું તો શું આવશે? b square 1, બરાબર, minus 4 into 1 into 1. તો શું થઈ જાય? 1 minus 4 minus 3. મતલબ આનો ડિસ્ક્રિમિનન્ટ કેવો આવશે? નેગેટિવ આવશે. ડિસ્ક્રિમિનન્ટ નેગેટિવ છે અને એ કેવો છે? પોઝિટિવ છે. એ શું છે? 1. તો આ આખા એક્સપ્રેશનની વેલ્યુ હંમેશા કોઈ પણ x નાખો કેવી હશે? પોઝિટિવ જ હશે. તમે જોઈ લ્યો અહીંયા x square plus x plus 1, બરાબર. તમે કોઈ પણ વેલ્યુ નાખશો આ વેલ્યુ હંમેશા ગ્રેટર ધેન 0 જ આવશે. તમે 1 નાખો, 2 નાખો, -1, -4 નાખો તો આ શું થઈ જાય? +16 થઈ જાય, બરાબર. પછી આ -4 થઈ જશે અને +1 થઈ જશે. તો આ વસ્તુ કેવી આવી ગઈ? ગ્રેટર ધેન 0. તમે કોઈ પણ વેલ્યુ નાખો, this will be always be greater than 0. સેમ વે હું બીજું એક્ઝામ્પલ લઉં. માની લ્યો કદાચ આવું હોત તો કે y equal to -x² plus x minus 1. તો હવે આનો d તમે ગોતવા જાવ તો શું થઈ જશે? b² એટલે કે 1, 1 - 4 AC, a એટલે -1 ને c એટલે પણ -1. તો આ શું થઈ જાય? માઇનસ +1 થઈ જાય. 1 - 4 શું થઈ ગયું? -3. તો સર આનો d કેવો આવી ગયો? નેગેટિવ. અને આનો a કેવો છે? નેગેટિવ છે, બરાબર. a નેગેટિવ છે તો આખે આખું એક્સપ્રેશન હંમેશા નેગેટિવ જ રહે. જો d ને નેગેટિવ, a પણ નેગેટિવ, તો આખે આખું એક્સપ્રેશન y, જે આખા એક્સપ્રેશન મેં y કીધું છે, ઇટ ઇઝ ઓલસો લેસ ધેન 0, બરાબર. x ને તમે ગમે એ નાખશો તો આ વેલ્યુ કેવી રહેશે? લેસ ધેન 0. અને જો a ગ્રેટર ધેન 0 હશે અને d લેસ ધેન 0 હશે તો આખી y ની વેલ્યુ, મતલબ કે આખી આ એક્સપ્રેશનની વેલ્યુ હંમેશા ગ્રેટર ધેન 0 રહેશે, ચાહે x ને તમે ગમે એ નાખો. નાઉ ધીસ સ્ટેટમેન્ટ, હવે હું સ્ટેટમેન્ટને વાંચીને તમને કન્ક્લુડ કરું, બરાબર. આ સિમ્બોલનો મતલબ શું થાય? કે ફોર ઓલ x. શું થાય? ફોર ઓલ x. જો હું આને રીડ કરું એટલે તમને ખ્યાલ આવી જશે. If d is less than 0 and a is greater than 0, તો y એટલે કે આખું એક્સપ્રેશન will be greater than 0 for all x belonging to R. મતલબ આનો મતલબ એ થાય સર કે x ને તમે કોઈ પણ રિયલ નંબર રાખશો, બરાબર, x કોઈ પણ રિયલ નંબર હશે પણ y ની વેલ્યુ કેવી આવશે? હંમેશા પોઝિટિવ જ આવશે. મતલબ કે આ એક્સપ્રેશનની વેલ્યુ હંમેશા કેવી આવશે? પોઝિટિવ આવશે. એ જ રીતે if d is less than 0 અને a is also less than 0, then y is also less than 0 for all x belongs to R. આને શું કહેવાય? for all, બરાબર. આને શું કહેવાય? for all એટલે ઊંધો a. for all x belongs to R. મતલબ x ગમે એ હોય, જે રિયલ ગમે એ રિયલ નંબર હોય ત્યારે y ની વેલ્યુ હંમેશા કેવી આવશે? નેગેટિવ આવશે. This is very important point, first point to remember when we learn wavy curve method, બરાબર. ઇનઇક્વાલિટી સોલ્વ કરવા માટે આપણે wavy curve method જોશું, બરાબર. તો આ wavy curve method માટે this is very important point to remember. I hope you are clear with this. નેક્સ્ટ પોઈન્ટ શું કહે છે? નેક્સ્ટ પોઈન્ટ એમ કહે છે સર જ્યારે p of x upon q of x લખીએ તો ત્યારે કોઈ પણ એવો x ભૂલથી ન સોલ્યુશનમાં આવી જાય જે q of x ને શું બનાવે? 0 બનાવી દે, બરાબર. તો ટેક કેર that q of x is not equal to 0. કેમ કે જ્યારે હું આ ઇનઇક્વાલિટીને સોલ્વ કરું તો ધ્યાન રાખવાનું કે x કોઈ દી શું ના થઈ જાય? -2 ના થઈ જાય, બરાબર. કારણ કે -2 + 2 નીચે શું બનાવી દેશે? 0. તો x should not be equal to -2. મતલબ કે આને કોઈ દિવસ 0 નહીં થવા દેવાનું, બરાબર. નેક્સ્ટ શું કહે છે? નેક્સ્ટ એમ કહે છે નેવર એવર ક્રોસ મલ્ટીપ્લાય ઇન કેસ ઓફ ઇનઇક્વાલિટી.
સર ઇનઇક્વાલિટી તો એવું નહીં કરવાનું કે x ને આ બાજુ મલ્ટીપ્લાય કરી દીધો. શું કામ? કારણ કે x ને આ બાજુ મલ્ટીપ્લાય કરો મતલબ તમે શું કરો, બે બાજુ x થી x ને આ બાજુ ટૂંકમાં તમે જવા દીધો, એનો મતલબ શું કે બે બાજુ તમે x થી મલ્ટીપ્લાય કરો છો. હવે તમને ખબર નથી કે x પોઝિટિવ છે કે નેગેટિવ, તો તમને ઈ નો ખબર પડે કે ઇનઇક્વાલિટીની સાઇન ચેન્જ કરવાની કે નહીં કરવાની. બરાબર, તો કોઈ દિવસ ક્રોસ મલ્ટીપ્લાય નહીં કરવાનું ઇનઇક્વાલિટીને. બરાબર, શું કરવાનું હંમેશા, તો કે આને સર આ બાજુ લઈ આવવાની, અથવા તમે એમ કહેવાય કે -1/x બે બાજુ કરી નાખવાની. જેનાથી શું ફાયદો થાય? જેનાથી એ ફાયદો થાય સર કે -1/x કરીએ તો નેગેટિવ હોય કે પોઝિટિવ, ઇનઇક્વાલિટીની સાઇન ચેન્જ નથી થતી. વી આર ક્લિયર અબાઉટ ઇટ. બરાબર, તો એ રીતના થાય. પછી અહીંયા શું કહે છે, ઇન કેસ ઓફ ઇનઇક્વાલિટી હિયર વી મલ્ટીપ્લાય બાય અ નેગેટિવ નંબર. મતલબ આનું શું છે, એક્સપ્લેનેશન છે. ઇન કેસ ઓફ ઇનઇક્વાલિટી હિયર વી મલ્ટીપ્લાય બાય અ નેગેટિવ નંબર ઓન બોથ સાઇડ, ધેન ધ સાઇન ઓફ ઇનઇક્વાલિટી ચેન્જીસ. બરાબર, કદાચ તમે બે બાજુ -1 થી મલ્ટીપ્લાય કરો તો ઇનઇક્વાલિટીની સાઇન જો ચેન્જ થઈ ગયા. બરાબર, માઇનસ થી મલ્ટીપ્લાય કર્યું તો x -2 થઈ ગયું, અને માઇનસ ઇન્ટુ -1 શું થઈ ગયું, 1 થઈ ગયું. તો ઇનઇક્વાલિટીની સાઇન ચેન્જ થઈ જાય, જે મેં ઓલરેડી તમને ભણાવી દીધું છે. ઓકે, so I hope it is clear. આટલા પોઈન્ટ્સ you have to remember while solving the inequality. બરાબર, હવે આપણે ઇનઇક્વાલિટી સોલ્વ કરતા શીખીએ. તમારા મટીરીયલમાં સ્ટેપ્સ આપેલા હશે. બરાબર, એ સ્ટેપ્સને વાંચ્યા વગર પહેલા તમે ખાલી શીખો, then you read the steps, તમને સમજાઈ જશે આરામથી. ઓકે, so let us start and solve the inequality. This is the final thing આપણે ઇનઇક્વાલિટી સોલ્વ કરતા શીખશું. અત્યાર સુધી મેં જે તમને શીખવાડ્યું એ બધી વસ્તુ મગજમાં રાખવાની છે અને યાદ રાખવાની છે. all the things will be applicable. બરાબર, તો શું કહે છે હવે, સર સોલ્વ ધીસ ઇનઇક્વાલિટી, મતલબ આનો ક્વેશ્ચન શું કહેવા માંગે, આ એમ કહેવા માંગે છે સર ફાઇન્ડ ધ વેલ્યુઝ ઓફ x, કે જે હું x ની જગ્યાએ શું શું મૂકીશ તો આ ઇનઇક્વાલિટી સેટિસ્ફાઈ થશે. આ ઇનઇક્વાલિટી સેટિસ્ફાઈ થશે મતલબ કે સર આની વેલ્યુ જે છે એ ગ્રેટર ધેન 0 રહેશે, એના માટે x ની કઈ કઈ વેલ્યુ પોસિબલ છે. બરાબર છે, મને એ રીતના ટૂંકમાં એ વસ્તુ ગોતવાનું મને કીધું છે. તો લેટ અસ સ્ટાર્ટ કે કઈ રીતે આપણે આ વસ્તુ કરી શકીએ. બરાબર, લિસન કેરફુલી. સૌથી પહેલા તમારે શું કરવાનું, સૌથી પહેલા તમારે અહીંયા જે પણ એક્સપ્રેશન લખ્યું હોય એને ફેક્ટરાઇઝ કરવાનું. બરાબર, શું કરવાનું, ફેક્ટરાઇઝ કરવાનું. પછી આપણે એના જે રૂટ્સ હોય, ફેક્ટરાઇઝ કરીએ ત્યારે એના રૂટ્સ હોય. હવે જો આમાં આવશે ક્વોડ્રેટિક, જો ફેક્ટરાઇઝ કરવાનો આવશે d લેસ ધેન 0 હશે, તો d લેસ ધેન 0 હોય તો ફેક્ટરાઇઝ કરવાની જરૂર જ નથી. બરાબર, કારણ કે d લેસ ધેન 0 હોય તો કોમ્પ્લેક્સ રૂટ આવશે, તો એ ફેક્ટરાઇઝ જ નહીં થાય. ફેક્ટરાઇઝ નહીં થાય તો એના માટેની મેં વસ્તુ શીખવાડી દીધી છે. બરાબર, જ્યારે આપણે યુઝ કરશું ત્યારે તમને ખબર પડી જશે. બરાબર, તો આનું લોજિક શું છે, આ કેવી રીતે સમજાય છે, બરાબર, એના વિશે આપણે એકદમ તમે ધ્યાનથી સમજજો. આની પાછળનું થોટ પ્રોસેસ શું છે. બરાબર, સૌથી પહેલા શું કરવાનું, તમારે આને શું કરી દેવાનું, ફેક્ટરાઇઝ કરી દેવાનું. ફેક્ટરાઇઝ કરવાથી તમને આના બધા રૂટ્સ મળી જાય. જેમ કે તમને ખબર પડી ગઈ કે જો આ ખાલી એક ઇક્વેશન જ હોય, મતલબ જો આને હું ઇક્વલ ટુ 0 કરતો હોત તો મને ખબર પડી જાય x ઇક્વલ ટુ 1 અને x ઇક્વલ ટુ 2 આના રૂટ્સ છે. બરાબર, તો એ રૂટ્સ જે કાંઈ પણ હોય ને એને તમારે અહીંયા પ્લોટ કરી દેવાના. શું કરી દેવાનું, પ્લોટ કરી દેવાનું. Let me write it below so that I can write it very nicely. Yes, તો આના તમારે શું કરી દેવાનું, પહેલા નંબર લાઈન ઉપર રૂટ્સ ને પ્લોટ કરી દેવાના. બરાબર, તો 1 ને અને 2 ને આપણે પ્લોટ કરી દીધું. પછી આપણે શું કરવાનું, એક એક રિજિયન માટે આને મેનિપ્યુલેટ, મતલબ એક એક રિજિયન માટે આની સાઇન જોવાની. બરાબર, આપણે શું જોઈએ છે, ગ્રેટર ધેન 0, તો એક એક રિજિયન માટે આની સાઇન જોવાની. કેવી રીતના જોવાની સર, તો કે સર આ જે રૂટ્સ મેં લખ્યા તો નંબર લાઈનના 3 ભાગ પડ્યા. પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. પહેલો ભાગ શું છે, તો કે સર x is less than 1. બરાબર, બીજો ભાગ શું છે, x is between 1 and 2. બરાબર, અને ત્રીજો ભાગ શું છે, x is greater than 2. આ ત્રીજો ભાગ છે. ઇક્વાલિટીમાં સર, ઇક્વાલિટી માટે તમે 1 અને 2 ને એમને રાખીને જ જોઈ શકો કે જો અહીંયા ઇક્વલ ટુ 0 હોત તો x ઇક્વલ ટુ 1 રાખત તો આ 0 થાત, તો આને સેટિસ્ફાઈ થાત. બરાબર, અહીંયા ઇક્વલ ટુ 0 હોત તો x ઇક્વલ ટુ 2 રાખત તો પણ આને સેટિસ્ફાઈ થાત. પણ અહીંયા ઇક્વલ ટુ 0 તો નથી, મતલબ કે સર x ને હું 1 અને 2 તો નહીં જ નાખી શકું. તો સર x ને 1 ને 2 નહીં નાખી શકું, તો મેં આના રૂટ્સ ગોતી લીધા અને પછી ત્યાં શું કરી લીધું, ત્યાં ઓપન જ લગાડી દીધું પહેલેથી જ. મને ખબર પડી ગઈ કે x ઇક્વલ ટુ 1 અને 2 તો કોઈ દી થઈ જ નહીં શકે. બરાબર, તો મેં પેલા રૂટ્સ ને જ કહી દીધું કે આ રૂટ્સ જે છે એના સોલ્યુશનમાં ઇન્ક્લુડ નહીં થઈ શકે, બીકોઝ અહીંયા ઇક્વલ ટુ 0 વાળી સાઇન નથી. આના જે રૂટ્સ છે એને કેવા બનાવશે, 0 બનાવશે. હવે આ ઇક્વલ ટુ ની સાઇન નથી તો આ ઇન્ક્લુડ નહીં થઈ શકે. બરાબર, હવે આપણે શું કરીએ, આની પહેલાનો રીજન ચેક કરીએ. બરાબર, 1 ની પહેલા આ બ્રેકેટ અને આ બ્રેકેટ કેવું થાય છે એના વિશે ચેક કરીએ. તો તમે વિચાર કરો કે x-1 અને x-2. બરાબર, આ x-1 છે, આ x-2 છે. 1 ની પહેલા આ બ્રેકેટ કેવું હશે, પોઝિટિવ હશે કે નેગેટિવ? જેમ કે તમે જો 1 - 1 તો શું થઈ ગયું, 0 થઈ ગયું. કયું, આ બ્રેકેટની વાત કરું. બરાબર, તો 1 ની પહેલાની કોઈ પણ વેલ્યુ લ્યો, જેમ કે 0 લ્યો તો 0 - 1 શું થઈ ગયું, -1. અચ્છા, એની પહેલાની એક વેલ્યુ લ્યો -2, તો -2 - 1 શું થઈ ગયું, -3.
કોઈ એક હજી વેલ્યુ લઈ લ્યો -3, તો -3 -1 શું થઈ ગયું -4. મતલબ સર x = 1 ની પહેલા તમે કોઈ પણ વેલ્યુ x ની જગ્યાએ નાખશો તો એ કેવું આવે છે, એ નેગેટિવ આવે છે, બરાબર. તો 1 ની પહેલા હંમેશા આ બ્રેકેટ, 1 ની પહેલા હંમેશા આ બ્રેકેટ કેવું રહેશે, નેગેટિવ રહેશે, બરાબર. પછી આ બ્રેકેટ જુઓ તમે, 1 ની પહેલા આ બ્રેકેટ કેવું થશે, પહેલા હું શું કરું છું, x < 1 માટે આ રીજન છે એને હું પહેલા સોલ્વ કરું છું. તો x જો 1 ની પહેલા હશે તો શું થશે, 1 ની પહેલાની કોઈ પણ વેલ્યુ નાખીને ચેક કરો એકવાર. જેમ કે 0 નાખ્યું તો 0 - 2 શું થઈ ગયું, નેગેટિવ થઈ ગયું. પછી -1 નાખ્યું તો -1 - 2 શું થઈ ગયું, -3. અચ્છા 1/2 નાખ્યું તો 0.5 - 2 શું થઈ ગયું, તો કે -1.5 નેગેટિવ થઈ ગયું. મતલબ સર 1 ની પહેલા આ બ્રેકેટ એ કેવું રહેશે, નેગેટિવ જ રહેશે. કેવું રહેશે, નેગેટિવ જ રહેશે. તો આપણને ખબર પડી ગઈ 1 ની પહેલા આ બ્રેકેટ એ નેગેટિવ, આ બ્રેકેટ એ નેગેટિવ, બરાબર. તો બેયનું મલ્ટિપ્લિકેશન કેવું થઈ જશે, બરાબર. બેયનું મલ્ટિપ્લિકેશન કેવું થઈ જશે એ આપણને અહીંથી ખબર પડી જવી જોઈએ. તો જો બંને બ્રેકેટ નેગેટિવ રહેતા હોય તો બેયનું મલ્ટિપ્લિકેશન હંમેશા કેવું થઈ જાય, પોઝિટિવ થઈ જશે, બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ 1 ની પહેલા આખું એક્સપ્રેશન જે છે એ કેવું થઈ ગયું, પોઝિટિવ થઈ ગયું, બરાબર. હવે આપણે નેક્સ્ટ ઇન્ટરવલ જોઈએ 1 થી લઈને 2 સુધીનો. 1 થી લઈને 2 સુધીમાં પાછા હું બે બ્રેકેટ લખી નાખું અહીંયા, બરાબર. આ બધી વસ્તુ પછી તમે મેન્ટલી કરી શકશો, બરાબર. અત્યારે તો આપણે હું તમને શીખવાડું છું એટલે હું આટલું બધું લખું છું ને આટલું બધું ધીમે ધીમે આને સોલ્વ કરું છું. ઓકે, સો તમને સમજાઈ જતું હોય તો ડોન્ટ લૂઝ પેશન્સ, બરાબર. ધ્યાનથી સાંભળતા રહ્યો. આગળ હું ફાસ્ટ પણ કરવા માંડીશ, બરાબર. ધીસ ઇઝ ફોર ધ પીપલ હુ આર સીઈંગ ઇટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, બરાબર. 1 થી 2 ની વસ્તુ, 1 થી 2 ની વચ્ચેની વેલ્યુ માટે તમારે ટેસ્ટ કરવું હોય તો 1 થી 2 ની વચ્ચે શું આવે, 1.5 આવે છે, બરાબર. આને લઈને આપણે એકવાર ટેસ્ટ કરી દઈએ કે સર 1 થી 2 ની વચ્ચે, 2 ની વચ્ચે તો x ની વેલ્યુ અહીંયા શું છે, સર 1 કરતા વધારે છે અને 2 કરતા ઓછી છે. જો એ 1 કરતા વધારે છે, મતલબ સર 1 કરતા વધારેની 1 કરતા વધારે વાળી વેલ્યુમાંથી હું 1 માઇનસ કરીશ તો ઓબ્વિયસલી આ કેવું આવશે, પોઝિટિવ જ આવશે પેલું બ્રેકેટ, બરાબર. કારણ કે x ની વેલ્યુ કેવી છે, 1 કરતા વધારે ને 2 કરતા ઓછી, બરાબર. તો 1 કરતા વધારે છે તો ઓબ્વિયસલી આ વસ્તુ કેવી આવશે, પોઝિટિવ જ આવશે. 1 કરતા વધારે -1 તો પોઝિટિવ. આ શું કહે છે સર, આ બ્રેકેટ કેવું હશે, તો કે સર 1 કરતા વધારે છે ધેટ ઇઝ ગુડ, બટ 2 કરતા હંમેશા ઓછી જ રહેવાની. તો 2 કરતા ઓછી જ રહેવાની, -2 કરીશ તો ઓબ્વિયસલી હંમેશા નેગેટિવ જ આવશે, બરાબર. 2 કરતા ઓછી વેલ્યુમાંથી હું જો 2 માઇનસ કરું તો કેવું આવે, નેગેટિવ જ આવે, બરાબર. તમે કોઈ વેલ્યુ 1.5 નાખીને પણ ચેક કરી શકો, બરાબર. કોઈ પણ એક વેલ્યુ તમે નાખીને ચેક કરી લ્યો તો જો એના માટે જે આવતું હોય એ સેમ રહેશે પર્ટિક્યુલર બ્રેકેટ માટે, બરાબર. તો તમે શું કરી શકો, સર આ કેવું આવશે, નેગેટિવ. હવે બંને બ્રેકેટ 1 થી 2 ની વચ્ચે આ બ્રેકેટ પોઝિટિવ અને આ બ્રેકેટ નેગેટિવ. તો આનું મલ્ટિપ્લિકેશન કેવું આવશે, સર નેગેટિવ આવશે. તો આપણે અહીંયા લખી શકીએ કે 1 થી 2 ની વચ્ચે આખા બ્રેકેટ નું જે મલ્ટિપ્લિકેશન છે, બંને બ્રેકેટનું મલ્ટિપ્લિકેશન એ કેવું આવશે, નેગેટિવ આવશે. હવે 2 પછીની વાત જોઈએ, બરાબર. 2 પછી બંને બ્રેકેટ શું થાય છે, તો 2 પછી માટે બંને બ્રેકેટને આપણે લખી દીધા, બરાબર. હવે 2 પછી એટલે કે સર x ની વેલ્યુ 2 કરતા વધારે હોય અને હું એમાંથી 1 માઇનસ કરું તો કેવું આવે, સર પોઝિટિવ આવે. એ જ રીતે અહીંયા x ની વેલ્યુ 2 કરતા વધારે હોય અને હું 2 માઇનસ કરું તો ઓબ્વિયસલી આ પણ પોઝિટિવ આવે. હવે જો બંને બ્રેકેટ પોઝિટિવ આવતા હોય તો આનું મલ્ટિપ્લિકેશન એ કેવું આવી જાય, પોઝિટિવ આવી જાય, બરાબર. તો ફાઇનલી આપણે ત્રણેય રિજિયનમાં આ બંને બ્રેકેટના મલ્ટિપ્લિકેશનની સાઇન કેવી છે એને આપણે ચેક કરી લીધું. હવે ત્રણેય રિજિયનમાં જ્યારે આપણે ચેક કર્યું ત્યારે આપણે ક્વેશ્ચનના મુજબ જોવાનું કે આ શું માંગે છે. ક્વેશ્ચન શું માંગે છે કે સર આ બંનેનું મલ્ટિપ્લિકેશન કેવું હોવું જોઈએ, પોઝિટિવ હોવું જોઈએ. તો તમારે કઈ કઈ વેલ્યુ લેવાની, સર પ્લસ વાળી આખી વસ્તુ લેવાની થાય, બરાબર. તો પ્લસ વાળું કયું રિજિયન છે, તો કે 1 ની પહેલાની બધી વેલ્યુ અને 2 ની પછીની બધી વેલ્યુ, બરાબર. 2 ની પછીની બધી વેલ્યુ. તો ફાઇનલી આનો આન્સર શું થઈ જશે, આનો આન્સર થઈ જશે કે સર જો x -∞ થી લઈ અને 1 સુધી આવશે ઓર એલ્સ, બરાબર, 2 થી લઈ અને ઇન્ફિનિટી સુધી જશે તો આ ઇન ઇક્વેશન સેટિસ્ફાય થશે. મતલબ આ ઇન ઇક્વેશન નું સોલ્યુશન -∞ થી 1 અને 2 થી ઇન્ફિનિટી એવું રહેશે. હવે તમે ચેક કરી શકો, -∞ થી 1 ની વચ્ચે કોઈ પણ વેલ્યુ લઈ લ્યો 0, બરાબર. તમે x ની જગ્યાએ 0 નાખો તો -1 * -2 શું થઈ ગયું, +2. તો ઓબ્વિયસલી ઇટ ઇઝ ગ્રેટર ધેન 0, બરાબર. એવી જ રીતે 2 થી ઇન્ફિનિટી ની વચ્ચે કોઈ પણ વેલ્યુ નાખો, સપોઝ 3 નાખો તો 3 - 1 2, 3 - 2 1. તો આનું મલ્ટિપ્લિકેશન પણ કેવું થઈ ગયું, ગ્રેટર ધેન 0 થઈ ગયું. તો મતલબ આને સેટિસ્ફાય કરે છે. અને 1 માં શું કામ મેં ક્લોઝ ન કર્યું, બીકોઝ અહીંયા ઇક્વલ ટુ 0 નથી. 1 ને જો હું નાખીશ તો શું થઈ જશે, આ ઇક્વલ ટુ 0 થઈ જશે અને આ ઇનઇક્વાલિટીના ક્વેશ્ચનમાં ઇક્વલ ટુ 0 તો નથી આપ્યું, બરાબર. મતલબ આ વસ્તુ 0 ને ઇક્વલ તો ન થવી જોઈએ એટલે 1 ને ઇન્ક્લુડ ન કરી શકું. અને સેમ રીઝન છે 2 માટે, એટલે હું 2 ને ઇન્ક્લુડ ન કરી શકું કારણ કે 2 નાખું તો પણ આ વસ્તુ કેવી થઈ જાય,
0 થઈ જાય. ઓકે, તો આઈ હોપ યુ ઓલ હેવ અન્ડરસ્ટુડ ધીસ. બરાબર, ન સમજાય તો યુ કેન, જો કઈ માઇનર પોઈન્ટ કે તમને ન સમજાણો હોય તો પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક મી ઓન ફોન. બરાબર, આગળ તમને હજી અમુક ક્વેશ્ચન્સ કરાવું છું, ઇટ વિલ બી મોર ક્લિયર. બરાબર, જેમ કે આના માટે પ્લોટ કરું. બરાબર, તો ચલો એક વસ્તુ ડાયરેક્ટલી હવે હું મેં જે આ ઉપર જે વસ્તુ લખી હતી ને વિસ્તારથી, એ હું હવે લખીશ ને હવે હું બોલતો જઈશ. અને ઇફ યુ આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, તો તમે તમારી બુકમાં આ રીતે બ્રેકેટ બનાવીને હું જે બોલતો જાઉં ને લખતા જાઓ, તો તમને ખ્યાલ આવી જશે શું થાય છે. બરાબર, તો હવે આને કદાચ મારે સોલ્વ કરવું હોય, મને ખબર પડે કે આના રૂટ્સ કયા કયા છે. તો કે સર 1 છે અને -3, બે આના રૂટ છે. બરાબર, ધીસ ઇઝ x -3. ઓકે, રૂટ્સ હોય એ આપણને આઈ ગેસ ઇટ ઇઝ ક્લિયર. બરાબર, x માઇનસ આલ્ફા નો ફેક્ટર હોય તો આલ્ફા એનો રૂટ હોય. એ જ રીતે x પ્લસ આલ્ફા હોય તો માઇનસ આલ્ફા નો રૂટ હોય. બરાબર, તો 1 અને -3 આના શું છે? રૂટ છે. ઓર એલ્સ યુ કેન સે કે આને 0 બનાવે છે. તો અહીંયા હું પ્લોટ કરી દઈશ -3 ને, અહીંયા પ્લોટ કરી દઈશ 1 ને. બરાબર, હવે મારે બધું ઓરલી કરવાનું છે. ધ્યાનથી જોજો કઈ રીતે હું વિચારું છું અને કઈ રીતે તમારે સોલ્વ કરતા શીખવાનું છે. ઓકે, યસ, સી. તો સર -3 આ કેટલા ભાગમાં બ્રેક કરી દીધી? તો કે સર આખી ઇનઇક્વાલિટી 3 ભાગમાં બ્રેક થઈ ગઈ. સોરી, આખી નંબર લાઈન કેટલા ભાગમાં બ્રેક થઈ ગઈ? 3 ભાગમાં. સો ઇફ આઈ સી અ નંબર વિચ ઇઝ લેસ ધેન -3, તો સર -3 થી નાનો નંબર જો હું આની અંદર નાખીશ, બરાબર, તો સમથિંગ વિચ ઇઝ લેસ ધેન -3 એટલે કે -4, -5, -6 એવું બધું, એને -1 કરીશ તો આખી વસ્તુ કેવી રહેશે? ઓબ્વિયસલી આ આખી વસ્તુ કેવી રહેશે? નેગેટિવ રહેશે. બરાબર, પછી -3 થી ઓછું કંઈક હું આમાં નાખીશ એટલે કે -4, -5, -6, અને એમાં ખાલી +3 જ કરીશ. -3 થી ઓછું એટલે -3.5 એ આવે. બરાબર, નાખીશ અને +3 કરીશ, મતલબ કે આ સર આ 0 ને તો ટચ નહીં કરી શકે, એનાથી થોડુંક નાનું જ રહેશે. આ વસ્તુ પણ કેવી રહેશે? નેગેટિવ. અચ્છા, તમે નો વિચારી શકતા હોય શું કરવાનું? સર -3 થી ઓછી એક વેલ્યુ લ્યો, આમાં નાખીને જોઈ લ્યો કેવું આવે છે. તમે જેમ કે -3.5 લીધું, -3.5 +3 કરો તો -0.5 આવે. કેવું થઈ ગયું? નેગેટિવ. ઓર એલ્સ -4 લઈ લ્યો, -4 +3 કેવું આવે? -1 કેવું આવે? નેગેટિવ. મતલબ કે આ બ્રેકેટ કેવું છે? નેગેટિવ છે. બરાબર, એમાં તમે જોઈ શકો. આમાં તમે જો લઈ લ્યો -4 લઈ લ્યો તો -4 -1 શું થઈ ગયું? -5 થઈ ગયું. તો આ નેગેટિવ આવે છે. તો આ બંને બ્રેકેટ નેગેટિવ હોય તો મલ્ટિપ્લિકેશન કેવું થઈ જાય? પોઝિટિવ થઈ જાય. બરાબર, આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. હવે હું બીજો રીજન જોઉં. કયો રીજન જોઉં? સર -3 થી 1 ની વચ્ચે x હોય તો શું હાલત થાય છે? બરાબર, તો -3 થી 1 ની વચ્ચે હોય તો તમે બંનેમાં કંઈક ને કંઈક વેલ્યુ પુટ કરીને જોઈ શકો કે -3 થી 1 ની વચ્ચે હોય તો હા, લેટ મી ડુ યસ. ઓકે, સો -3 થી 1 ની વચ્ચે કદાચ હોય તો શું થઈ જશે? -3 થી મોટું છે અને 1 થી નાનું છે. તો 1 થી નાનામાંથી જો તમે -1 કરો તો એ હંમેશા કેવું આવશે? એ હંમેશા કેવું આવશે? નેગેટિવ જ આવશે. બરાબર, 1 થી નાનું અને -3 થી મોટું. તમે 0 લઈ લો તો 0 -1 કેવું થઈ ગયું? નેગેટિવ થઈ ગયું. બરાબર, તો આ કેવું છે? નેગેટિવ આવે છે. અચ્છા, એ 0 અહીંયા લઈને જોઈ લો, 0 +3 કરો તો કેવું આવે છે? પોઝિટિવ આવે છે. મતલબ આ વસ્તુ કેવી થઈ ગઈ? પોઝિટિવ થઈ ગઈ. ક્યારે? -3 થી 1 માટે આ બંને બ્રેકેટને મેં એનાલાઇઝ કર્યા. બરાબર, ઇટ ઇઝ લાઈક અ પોસ્ટમોર્ટમ. તમારે સ્ટડી કરવાનું છે કે શું થાય છે. બરાબર, તો આપણે જોયું એક બ્રેકેટ નેગેટિવ આવે છે, એક બ્રેકેટ પોઝિટિવ આવે છે. તો બંનેનું મલ્ટિપ્લિકેશન કેવું આવશે? નેગેટિવ આવશે. તો અહીંયા -3 થી 1 ની વચ્ચે આખા એક્સપ્રેશનની વેલ્યુ કેવી છે? નેગેટિવ છે. 1 થી વધારાની વેલ્યુ માટે ટ્રાય કરીએ. બરાબર, 1 થી વધારે જો વેલ્યુ હોય, x ની વેલ્યુ 1 થી વધારે હોય તો શું થાય છે આ બંને બ્રેકેટનું એ આપણે ચેક કરીએ. ઓકે, સો આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. તમને ક્લિયર થતું રહેતું હશે. બરાબર, 1 થી વધારે હોય તો કોઈ પણ વેલ્યુ 1 થી વધારે એમાં -1 કરો તો ઓબ્વિયસલી ઇટ વિલ બી પોઝિટિવ વેલ્યુ. તમે કોઈ વેલ્યુ લઈને ટ્રાય કરી લો, 2 -1 તો પોઝિટિવ, 2 + 3 આઈ પોઝિટિવ. તો બંને બ્રેકેટ કેવા આવી ગયા? પોઝિટિવ. બરાબર, 1 થી વધારે કહો એટલે 1 થી વધારાની કોઈક વેલ્યુ તમે ટ્રાય કરીને ડાયરેક્ટલી જોઈ શકો, જો તમે આમ સમજી ન શકતા હોય તો. બરાબર, તો આ બંને બ્રેકેટ કેવા આવી ગયા? પોઝિટિવ આવી ગયા. તો આનું મલ્ટિપ્લિકેશન એ કેવું આવશે? પોઝિટિવ આવશે સર. બરાબર, તો હવે આપણને ખબર પડી ગઈ કે આખા એક્સપ્રેશનનું મતલબ કે આ બંનેના મલ્ટિપ્લિકેશનની વેલ્યુ ક્યાંથી ક્યાં પોઝિટિવ થાય, ક્યાંથી ક્યાં નેગેટિવ થાય ને ક્યાંથી ક્યાં પાછું કેવું થાય? પોઝિટિવ થાય. બરાબર, તમને ક્વેશ્ચન શું પૂછી રાખ્યો છે કે સર ઇટ શુડ બી લેસ ધેન 0. હવે પાછું લેસ ધેન 0 છે એટલે શું હું -3 ને 1 ને ઇન્ક્લુડ કરી શકું? ના કરી શકું. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો હું ઇન્ક્લુડ કરી શકું. બરાબર, તો હું અહીંયા શું કરી દઈશ? ઓપન લખી દઈશ. અને આ શું પૂછે છે? લેસ ધેન 0. તો લેસ ધેન 0 તો ખાલી આ રીજનમાં જ છે, મતલબ નેગેટિવ તો ખાલી આ જ રીજનમાં છે. તો આ રીજન મારું સોલ્યુશન થઈ જશે. બરાબર, અહીંયા ઓપન આવી જશે, અહીંયા ઓપન આવી જશે, કારણ કે હું આ બંનેને ઇન્ક્લુડ નહીં કરી શકું. અને નેગેટિવ ક્યારે થાય છે? -3 થી 1 સુધી. તો આનું શું થઈ જશે? સોલ્યુશન થઈ જશે. તો -3 થી 1 is the solution for this inequation. મતલબ સર શું કહે છે કે સર if x belongs to -3 થી 1, મતલબ -3 થી 1 ની વચ્ચેનો કોઈ પણ નંબર તમે નાખશો તો આ બ્રેકેટના મલ્ટિપ્લિકેશનની વેલ્યુ નેગેટિવ આવશે. બરાબર, આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર.
હવે જો આ સેમ બ્રેકેટ્સ છે અને પૂછ્યું છે વોટ ઇફ ધીસ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, મતલબ તમારે કયા કયા હવે સેગમેન્ટ્સ ઇન્ક્લુડ કરવાના રહે, બરાબર. તો હવે આના મલ્ટિપ્લિકેશનનું જે એનાલિસિસ કર્યું છે એ તમે પાછું કરશો તો ઓબ્વિયસલી આ સેમ જ આવશે, કારણ કે આ બંને બ્રેકેટ સેમ છે. હવે આપણે ક્વેશ્ચન પ્રમાણે જોઈએ કે આનું સોલ્યુશન શું શું થઈ શકે, બરાબર. ઇફ યુ વોન્ટ ટુ ડુ ધીસ, તમે આ વસ્તુ ટ્રાય કરીને જુઓ, બરાબર. પાછું એકવાર જેમ મેં આખી સ્ટોરી રિપીટ કરી હતી કે આના રૂટ્સ કાઢો, પછી આના 3 ભાગમાં બ્રેક કરો, પછી એક એક વેલ્યુ નાખીને જુઓ કે ક્યાં નેગેટિવ આવે ક્યાં પોઝિટિવ આવે, આ રીતની નંબર લાઈન બનાવો, બરાબર. એના પછી હું તમને સોલ્વ કરાવું કઈ રીતે કરવાનું. સો વોટ યુ કેન ડુ ઇઝ, તમે આ કાઢી શકો, બરાબર. તો અહીંયા સુધી તમે પહોંચી શકો તમારી જાતે જ ત્યાં, બરાબર. આ સેમ જ આવશે અહીંયા. તો હવે જ્યારે સેમ આવ્યું ત્યારે આ શું પૂછે છે, x - 1 x + 3 શુડ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. મતલબ કે સર આ પોઝિટિવ થાય તોય વાંધો નથી અને 0 થાય તોય વાંધો નથી. મતલબ 1 કેન બી ટેકન એઝ ધ સોલ્યુશન અને -3 કેન ઓલ્સો બી ટેકન એઝ ધ સોલ્યુશન. તો 1 અથવા એનાથી મોટું હોય x તો આનું સોલ્યુશન થશે, અને -3 અથવા એનાથી નાનું હોય તો આનું સોલ્યુશન થશે, અને -3 ને 1 ને આપણે શું કરવાના છે, ઇન્ક્લુડ કરવાના છે. સો ફાઇનલી આનો આન્સર શું આવી જશે, x બિલોંગ્સ ટુ -ઇન્ફિનિટી ટુ -3 ક્લોઝ, બરાબર. કારણ કે -3 તમે ઇન્ક્લુડ કરો તો આ શું થઈ જાય, 0 થઈ જાય, અને 0 ઇઝ એક્સેપ્ટેબલ બીકોઝ ધીસ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. યુનિયન શું થઈ જશે, 1 થી લઈ, અને 1 ને પણ ઇન્ક્લુડ કરવાનો, 1 થી લઈ અને ઇન્ફિનિટી સુધી, બરાબર. સો ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ ડન. આનું સોલ્યુશન આ રીતનું. યુનિયન એટલે સર આમાંથી પણ હોઈ શકે અને આમાંથી પણ હોઈ શકે, અને આ બંનેને કારણ કે આ કન્ટિન્યુઅસલી એકબીજામાં ટચ નથી થતા તો મારે આને યુનિયનની સાઈડથી ડિનોટ કરવા પડે. ધીસ ઇઝ ધ વે ટુ રાઇટ ધ એક્સપ્રેશન, બરાબર. x બિલોંગ્સ ટુ ધીસ, યુનિયન ધીસ, બરાબર. સો આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. ઇનઇક્વાલિટી સોલ્વ કરવાનું ઘણું તમને આઈડિયા આવી ગયો હશે, બરાબર. લેટ મી ડુ ધીસ ક્વેશ્ચન એન્ડ આઈ વિલ ગીવ યુ રેસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ ફોર હોમવર્ક, બરાબર. તમે ધ્યાનથી આ વસ્તુ સમજી લ્યો અને પછી તમે આને એપ્લાય કરો, then you will be able to get the very good idea of this inequalities, બરાબર. ચલો હવે આપણે આને સોલ્વ કરી લઈએ. તો આપણે પેલો ક્વેશ્ચન લઈ લઈએ, બરાબર. પેલો ક્વેશ્ચન શું કહે છે, પહેલાના રૂટ્સ લખી નાખીએ આપણે. તો આઈ કેન રાઇટ ધીસ એઝ 2 - x, બરાબર, અને અહીંયા શું છે, x - 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તમે ડાયરેક્ટલી પણ આને જોઈ શકો, અને બાકી પછી આપણે જો થોડુંક આને સારું દેખાવું બનાવવું હોય તો બે બાજુથી -1 થી મલ્ટીપ્લાય કરો. -1 થી મલ્ટીપ્લાય કરો તો ઇનઇક્વાલિટીની સાઇન કેવી થઈ જાય, ગ્રેટર દેન 0, મતલબ કે આમ ફરી જશે. તો બે બાજુ તમે -1 થી મલ્ટીપ્લાય કરો તો આ થઈ જશે x - 2 ઇન્ટુ x - 3, અને અહીંયા શું આવી જશે, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, આવું આવી જશે, બરાબર. બે રીતે હું સોલ્વ કરીને દેખાડું. એકવાર માઇનસ થી મલ્ટીપ્લાય કરેલું હોય તો શું થાય છે, અને માઇનસ થી મલ્ટીપ્લાય કર્યા વગર તો શું થાય છે, બરાબર. રૂટ્સ ગોતવા મતલબ સર તમારે ઈચ એન્ડ એવરી બ્રેકેટ ક્યારે 0 થાય છે એ આઈડેન્ટિફાઈ કરવાનું છે, બરાબર. તો પેલો બ્રેકેટ ક્યારે 0 થાય છે, x = 2 ઉપર, અને બીજો બ્રેકેટ ક્યારે 0 થાય છે, x = 3 ઉપર, બરાબર. તો આ વસ્તુ આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ફોર ઓલ ઓફ યુ. હવે આઈ હેવ ટુ ચેક ફોર આ નંબર લાઈન કેટલામાં ડિવાઈડ થઈ ગયા, આ નંબર લાઈન 3 ભાગમાં ડિવાઈડ થઈ ગઈ, બરાબર. તો આઈ હેવ ટુ ચેક ફોર ઈચ એન્ડ એવરી સેક્શન્સ. તો હું જોઉં કે 2 ની પહેલા આ બ્રેકેટ જે છે એ કેવું થઈ જશે. તો 2 ની પહેલા ઇફ યુ સી તો આ બ્રેકેટ કેવું થઈ ગયું, આપણે જોઈએ. 2 ની પહેલા એટલે કે x ની વેલ્યુ જો 2 થી નાની હશે અને એમાંથી -2 કરીશ તો આ બ્રેકેટ નું આઉટપુટ કેવું આવશે, નેગેટિવ આવશે. તમારે ચેક કરવું હોય તો 2 ની પહેલાની એક વેલ્યુ લઈ લો, જેમ કે 0 નાખીને આમાં જોઈ લ્યો. 0 - 2 શું થઈ જાય છે, -2, બરાબર. 0 - 2 શું થઈ જાય, -2. તો કેવું આવે છે, નેગેટિવ આવે છે, બરાબર. 2 ની પહેલાની એક વેલ્યુ 0 લઈને તમે આમાં પણ ચેક કરી લો. તો 0 - 3 શું થઈ જાય છે, -3. તો આ પણ કેવું થઈ જાય, નેગેટિવ થઈ જાય. તો 2 ની પહેલા બંને બ્રેકેટની સાઇન કેવી આવે, નેગેટિવ. તો બંને બ્રેકેટનું મલ્ટિપ્લિકેશન કેવું આવશે, પોઝિટિવ આવશે. તો અહીંયા શું આવી જશે, પોઝિટિવ. પછી 2 થી 3 ની વચ્ચે જો x ની વેલ્યુ 2 થી મોટી અને 3 થી નાની એવી એક વેલ્યુ લઈ લો, જેમ કે 2.5, બરાબર. હવે 2.5 અહીંયા લઈને તમે ટેસ્ટ કરી શકો. 2.5 જો તમે અહીંયા લઈને ટેસ્ટ કરો તો તમને ખબર પડે કે 2.5 - 2 એટલે શું થઈ જાય, 0.5, એટલે કે કેવી વેલ્યુ આવી, પોઝિટિવ વેલ્યુ આવી, બરાબર. તો પહેલું બ્રેકેટ કેવું થઈ ગયું, 2 અને 3 ની વચ્ચે જો હું x ની વેલ્યુ નાખું તો પહેલું બ્રેકેટ કેવું થઈ ગયું, પોઝિટિવ થઈ ગયું. બીજું બ્રેકેટ કેવું થઈ ગયું સર, 2.5 - 3 કરું તો -0.5 આવે, તો એ કેવું થઈ ગયું, નેગેટિવ થઈ ગયું, બરાબર. બીજું બ્રેકેટ, તો બીજું બ્રેકેટ નેગેટિવ થઈ ગયું. તો બેનું મલ્ટિપ્લિકેશન કેવું થઈ જશે, નેગેટિવ. તો હું કહી શકું સર 2 થી 3 ની વચ્ચે આખી વેલ્યુ કેવી આવશે, નેગેટિવ આવશે, બરાબર. આ તો મેં ચેક કરવા માટે લીધેલું હતું, ઓકે. તો શું આવી જશે, નેગેટિવ આવી જશે. હું 3 થી વધારેની વેલ્યુ જો, તો 3 થી વધારેની કોઈ પણ વેલ્યુ x ની જગ્યાએ નાખીશ તો આ બ્રેકેટ કેવું થઈ જશે, પોઝિટિવ જ.
અને આ બ્રેકેટ પણ કેવું થઈ જશે પોઝિટિવ થઈ જશે તો બંનેનું મલ્ટિપ્લિકેશન એ કેવું થઈ જશે પોઝિટિવ થઈ જશે તો ફાઇનલી આપણને શું જોઈએ છે કે આ વસ્તુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થવી જોઈએ હવે ઇક્વલ ટુ 0 નાખ્યું જ મતલબ આપણે 2 ને અને 3 ને બંનેને ઇન્ક્લુડ કરવાના કારણ કે 2 અને 3 x ની જગ્યાએ નાખો તો આ વસ્તુ શું થઈ જાય 0 થઈ જાય ને 0 થઈ જાય તો ઇટ ઇઝ એક્સેપ્ટેબલ તો આનું સોલ્યુશન કેવું આવશે સર 2 ની પહેલા 3 ની પછી અને 2 અને 3 ઇન્ક્લુડેડ તો આનું સોલ્યુશન કેવું આવી જશે x belongs to -infinity to 2 યુનિયન 3 to infinity બરાબર આ ટાઈપનું આનું સોલ્યુશન આવી જશે where 2 and 3 are included અચ્છા સર હું કદાચ મેં માઇનસ અને મલ્ટીપ્લાય નો કર્યું હોત ને આમ જ કર્યું હોત તોય સેમ જ આવત લેટ અસ ચેક કે જો સેમ આવે છે કે નથી આવતું ઓકે સો લેટ અસ સી કે what I have written is 2 - x બરાબર અને અહીંયા શું આવી જાય x - 3 આપણે કેવું જોઈએ છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 તો તમને ખબર પડી જાય અને જોઈને જ કે સર એક રૂટ આનો શું છે 2 છે બીકોઝ x ની જગ્યાએ 2 નાખશો તો આ શું થશે 0 અને એક રૂટ શું છે 3 છે અચ્છા તો અહીંયા આપણે 2 અને 3 પ્લોટ કરી દીધા બરાબર હવે 2 ની પહેલાની અચ્છા અને બીજી વસ્તુ શું છે અને ઇક્વલ ટુ 0 કરેલું છે ઇક્વલ ટુ 0 કરેલું છે મતલબ કે 2 અને 3 પણ આની વેલ્યુ થઈ શકે 2 અને 3 આની વેલ્યુ થઈ શકે તો આપણે શું કરી દેવાનું આને ક્લોઝ કરી દેવાનું રહે બરાબર મતલબ કે આ વેલ્યુઝ આપણે ઇન્ક્લુડ કરશું સોલ્યુશન જ્યારે લેશું ત્યારે આની આ બધી વેલ્યુઝ ઇન્ક્લુડ કરશું માની લ્યો હું 2 ની પહેલાની કંઈક વસ્તુ નાખું બરાબર 2 ની પહેલાની જો હું કંઈક વસ્તુ નાખતો હોય તો આ બ્રેકેટની સાઇન કેવી આવે છે એને ચેક કરીએ આપણે બરાબર તો 2 - 2 થી નાની વસ્તુ તો આ હંમેશા કેવું આવશે પોઝિટિવ આવશે કેવી રીતના તમે ચેક કરી શકો કે 2 થી x ની વેલ્યુ 2 થી નાની આવતી હોય બરાબર સોરી હા x ની વેલ્યુ તમે 2 થી નાની આવવા નાખો જેમ કે 1 છે તો 2 - 1 કેવું થઈ ગયું પોઝિટિવ થઈ ગયું તો આ વેલ્યુ કેવી આવે પોઝિટિવ 2 થી નાની વેલ્યુમાંથી તમે 3 માઇનસ કરો તો ઓબ્વિયસલી ધીસ વિલ બી નેગેટિવ બરાબર જેમ કે તમે કદાચ 1 લઈ લો તો 1 - 3 શું થઈ જાય -2 તો આ વસ્તુ કેવી આવી જશે નેગેટિવ તો બંનેનું મલ્ટિપ્લિકેશન પણ કેવું આવી જશે નેગેટિવ આવી જશે બરાબર ઇટ ઇઝ ક્વાઇટ ઓબ્વિયસ હવે તમે કંઈક કામ કરો કે 2 થી 3 ની વચ્ચેની વેલ્યુ નાખીને જુઓ કે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કેવું આવે છે તો 2 થી 3 ની ગમે 2 થી 3 વચ્ચેની કોઈ પણ વેલ્યુ તમે આમાં નાખો તો કેવી બ્રેકેટની વેલ્યુ આવે છે એની ઉપર આપણે ચેક કરીએ તો સપોઝ તમે વેલ્યુ લઈ લો 2.5 તો 2 - 2.5 કેવું થઈ જશે નેગેટિવ થઈ જશે તો આ વેલ્યુ કેવી આવશે નેગેટિવ આવશે બરાબર અને 2.5 - 3 કેવું થઈ જશે -0.5 તો આ વેલ્યુ પણ કેવી આવશે નેગેટિવ આવશે તો તમે અહીંયા નેગેટિવ લખી શકો હવે બંને બ્રેકેટ નેગેટિવ હોય તો મલ્ટિપ્લિકેશન કેવું આવી જાય પોઝિટિવ આવી જાય તો આપણે કેવું લખવાનું અહીંયા પોઝિટિવ લખવાનું બરાબર પછી 3 થી વધારે વેલ્યુ 3 થી વધારે વેલ્યુ માટે આ વસ્તુ કેવી થઈ જશે પોઝિટિવ થઈ જશે x - 3 બરાબર 3 4 5 - 3 કરો 3 થી વધારે વેલ્યુમાંથી તમે 3 માઇનસ કરો તો ઓબ્વિયસલી આ બ્રેકેટ કેવું આવે પોઝિટિવ આવે બરાબર 3 થી વધારે વેલ્યુ છે એને તમે 2 માંથી માઇનસ કરો તો ઓબ્વિયસલી આ નેગેટિવ જ આવવાનું છે બરાબર કારણ કે 3 થી વધારે તમે 4 5 6 લઈ લો તો 4 5 6 તમે જો x ની જગ્યાએ નાખશો તો આ વસ્તુ કેવી થઈ ગઈ નેગેટિવ થઈ ગઈ તો અહીંયા શું છે આ બ્રેકેટ નેગેટિવ આવશે તો બંનેનું મલ્ટિપ્લિકેશન કેવું આવશે બંનેનું મલ્ટિપ્લિકેશન નેગેટિવ આવશે પ્લસ ઇન્ટુ માઇનસ બરાબર તો આ નેગેટિવ થઈ ગયું હવે આ બ્રેકેટના મલ્ટિપ્લિકેશનની સાઇન આપણે લખી નાખી છે ફોર ધીસ ઇન્ટરવલ હવે ક્વેશ્ચન શું પૂછે છે કે વોટ ઇફ ધીસ વેલ્યુ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 તો એનો સોલ્યુશન સેટ શું આવશે 2 ની પહેલા અથવા 2 ઓર એલ્સ 3 ની પછી અથવા 3 બરાબર તો આને તમે કેમ લખી શકો x belongs to -infinity to 2 ક્લોઝ બ્રેકેટ યુનિયન ક્લોઝ બ્રેકેટ 3 થી લઈને ઇન્ફિનિટી સુધી બરાબર આ આનું સોલ્યુશન થઈ ગયું જે પ્રીવિયસ સોલ્યુશન જેવું જ આવે છે તો તમે માઇનસ થી મલ્ટીપ્લાય કરીને કરો અથવા એમનેમ કરો વેલ્યુઝ તો આન્સર તો સેમ જ આવવાનો છે બરાબર ફાઇનલ આન્સર જે છે એ સેમ આવવાનો I hope you will be clear with solving this type of questions. Barabar. I would like to give you these all things as for homework. Barabar. And still, if you find any doubt, you can tell me. બરાબર એના વિશે આપણે કઈ નાનો તમને પોઈન્ટ રહી ગયો હોય તો એના વિશે આપણે ડિસ્કશન કરશું ઓકે સો ધીઝ આર ઓલ ધ ક્વેશ્ચન્સ આ બધા માટે જ્યારે આપણે ડિનોમિનેટરમાં કંઈક હોય તો કેવી રીતના કરવું એના માટે આપણે એક ક્વેશ્ચન સોલ્વ કરી લઈએ અને જોઈ લઈએ બરાબર પછી આ બધા ક્વેશ્ચન્સ યુ કેન ડુ ઇટ ફોર હોમવર્ક એન્ડ ધેન વિલ ડિસ્કસ ઇટ ઇન નેક્સ્ટ ક્લાસ અત્યારે આપણે જોઈ લઈએ વોટ ઇફ ધીસ થિંગ્સ આર ગિવન ઇન ડિનોમિનેટર જે ફોર્થ નો સેકન્ડ ક્વેશ્ચન છે આઈ વિલ સજેસ્ટ યુ ટુ ડુ ધીસ ફોર હોમવર્ક તો તમે પણ એક ક્વેશ્ચન ટ્રાય કરી શકો બરાબર અને ધીસ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન ફોર ટુડેઝ ક્લાસ એટલે આગળના બધા જે છે એ તમે હોમવર્ક તરીકે ટ્રીટ કરી શકો સો લેટ અસ સોલ્વ ધીસ ક્વેશ્ચન બરાબર આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ ઓકે તો હવે આપણે શું કરવાનું સૌથી પહેલા તો રૂટ્સ લખી નાખવાના અને હવે ડિનોમિનેટરમાં આપણે કઈ છે તો આપણે શું કરવાનું p of x એટલે કે જે ઉપર છે અને q of x એટલે કે જે નીચે છે બંનેના રૂટ્સ પહેલા નંબર લાઈન ઉપર પ્લોટ કરી દેવાના ઓકે
સો બધી વખતે મેં રૂટ શું કર્યું અહીંયા પ્લોટ કરી દીધા, જેમાં શું આવી જાય પહેલા તો ના રૂટ્સ કયા કયા છે એ સાઈડમાં લખી નાખું. 0 is one of the root, -2 is one of the root, 2 is one of the root અને -3 is one of the root. બરાબર. તો હવે આને એક ઓર્ડરમાં અરેન્જ કરવું હોય તો શું આવશે? અહીંયા પહેલા -3 આવશે, પછી -2 આવશે, પછી 0 આવશે અને પછી 2 આવશે. તો પહેલા તો મેં બધા ઉપરના જે ટર્મ્સ હતી એ અને નીચેના જે ટર્મ્સ હતી જો એટલે જ મેં તમને ફેક્ટરાઇઝેશન કરતા શીખવાડ્યું. ફેક્ટરાઇઝેશન કરતા તમને આવડતું હોય તો તમે આ રીતના બ્રેકેટના ટર્મ્સમાં એને બ્રેક કરી શકો. બરાબર. તો આને બ્રેક કરીને તમે આ રીતે લખી નાખ્યું, પછી બધાના જે ઉપરના અને નીચેના બંનેના જે રૂટ્સ હતા એને તમે પહેલા પ્લોટ કરી નાખ્યા નંબર લાઈન ઉપર. તમે નંબર લાઈન હવે કેટલા ભાગમાં ડિવાઈડ કરી? તમે નંબર લાઈનને 1, 2, 3, 4 અને 5 ભાગમાં ડિવાઈડ કરી લીધી નંબર લાઈન. બરાબર. સો ટેલ ધીસ આઈ હોપ યુ આર ક્લિયર. બરાબર. હવે આના પછી શું કરવાનું એ આપણે સમજીએ. પછી એક પોઈન્ટ મેં કરાવ્યો છે કે કોઈ દિવસ x ની એવી વેલ્યુ સોલ્યુશનમાં નહીં આવે જે ડિનોમિનેટરને શું બનાવે? 0 બનાવે. તો ડિનોમિનેટર 0 ક્યારે થઈ શકશે? જ્યારે x ની વેલ્યુ 2 નાખું ત્યારે અને જ્યારે x ની વેલ્યુ -3 નાખું ત્યારે. તો x ની વેલ્યુ 2 કોઈ દી એનું સોલ્યુશન નહીં થઈ શકે અને x ની વેલ્યુ -3 કોઈ દી એનું સોલ્યુશન નહીં થઈ શકે. બરાબર. આ વસ્તુ આપણે કરી લીધી. પછી બીજું જોઈ લેવાનું કે સર ઇક્વાલિટી છે કે નહીં, ઇક્વલ ટુ 0 છે કે નહીં? હા, ઇક્વલ ટુ 0 છે, મતલબ x ઇક્વલ ટુ 0 આનું સોલ્યુશન થઈ શકશે, બટ x ઇક્વલ ટુ -2 પણ આનું સોલ્યુશન થઈ શકશે. બરાબર. -3 ને 2 શું કામ નહીં થઈ શકે? કારણ કે -3 ને 2 આને શું બનાવે? ડિનોમિનેટરને 0 બનાવે. તો these things cannot be the solution of this inequality. બરાબર. કારણ કે આ -2 ને -3 નાખશો તો આ વસ્તુ ડિફાઇન્ડ જ નથી. બરાબર. ડિનોમિનેટરમાં 0 થાય એ ડિફાઇન્ડ જ નથી. તો આ એનું કોઈ દી સોલ્યુશન ન હોઈ શકે અને આ સોલ્યુશન હશે જ કારણ કે ઇક્વાલિટી આપેલી છે 0 માં. બરાબર. તો હવે આપણે શું કરવાનું? હવે પાછું આખું દરેક વસ્તુનું એનાલિસિસ ઉપર ધ્યાન દેવાનું. બરાબર. તો આપણી પાસે આ જે વસ્તુ છે એને 4 બ્રેકેટ્સ છે. બરાબર. હું અહીંયા પહેલાથી ઉપરથી જે નિશાની છે કાઢી નાખું so that it is easy for you to understand. Yes, okay. Now what if I want to say કે સર x ની વેલ્યુ -3 થી ઓછી હોય. બરાબર. x ની વેલ્યુ -3 થી ઓછી હોય ત્યારે આ બધા બ્રેકેટ્સ ની સાઇન શું છે એ મારે ચેક કરવાનું. બરાબર. તો સપોઝ x ની વેલ્યુ -3 થી ઓછી છે, -4 લઈ લઉં તો -4 અહીંયા નાખું તો x ની વેલ્યુ -4 નાખું તો આ વસ્તુ કેવી થઈ જાય? નેગેટિવ થઈ જાય. બરાબર. x ની વેલ્યુ -4 અહીંયા નાખું તો -4 + 2 આ વસ્તુ કેવી થઈ ગઈ? -4 + 2 એટલે -2 એટલે આ પણ કેવું થઈ ગયું? નેગેટિવ થઈ ગયું. પછી અહીંયા નાખો તો આ શું થઈ જાય? -4 -2 એટલે કે -6 તો આ પણ નેગેટિવ થઈ ગયું અને -4 + 3 -1 એટલે આ પણ નેગેટિવ થઈ ગયું. મતલબ સર ચારેય બ્રેકેટ કેવા થઈ ગયા? નેગેટિવ. મતલબ સર આ શું થઈ જશે? નેગેટિવ ઇન્ટુ નેગેટિવ અપોન નેગેટિવ ઇન્ટુ નેગેટિવ. તો તમે જોઈ શકો નેગેટિવ ઇન્ટુ નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ ઇન્ટુ નેગેટિવ પોઝિટિવ, પોઝિટિવ અપોન પોઝિટિવ શું થઈ જાય? પોઝિટિવ. મતલબ ઓલ ઓવર આખું એક્સપ્રેશન કેવું થઈ જશે? -3 ની પહેલા. તો અહીંયા આપણને ખબર પડી ગઈ ઓલ ઓવર આખું એક્સપ્રેશન -3 ની પહેલા પોઝિટિવ થઈ જશે. બરાબર. એ જ રીતે હવે તમારે ચેક કરવાનું સર -3 થી -2 ની વચ્ચે શું આવે છે? બરાબર. તો -3 થી -2 ની વચ્ચે તમે એક નંબર લઈ લો. બરાબર. અને એનાથી તમે ચેક કરો. સપોઝ એની બેની વચ્ચે હું નંબર લઈ લઉં -2.5. તો -2.5 હું બધી જગ્યાએ રાખું અને હું ચેક કરું કે નેગેટિવ આવે છે કે પોઝિટિવ. તો સર અહીંયા -2.5 રાખું તો ઓબ્વિયસલી આ વસ્તુ શું થઈ જાય? નેગેટિવ જ થઈ જાય x. બરાબર. -2.5 + 2 એમ કદાચ કીધું -2.5 + 2 તો શું આવશે? -0.5. આ વસ્તુ પણ કેવી થઈ ગઈ? નેગેટિવ થઈ ગઈ. -2.5 -2 તો એ તો -4.5 થશે. તો આ વસ્તુ પણ કેવી થઈ ગઈ? નેગેટિવ થઈ ગઈ. બરાબર. અને અહીંયા શું હશે? -2.5 + 3 તો એ શું થઈ જશે? 0.5. તો આ વસ્તુ કેવી આવી ગઈ? પોઝિટિવ આવી ગઈ. બરાબર. તો પોઝિટિવ આવી ગઈ. તો હવે જોઈએ આપણે કે 3 બ્રેકેટ નેગેટિવ અને એક પોઝિટિવ. તો શું આવશે? આ નેગેટિવ ઇન્ટુ નેગેટિવ અપોન નેગેટિવ ઇન્ટુ પોઝિટિવ. બરાબર. એવી રીતના આવશે. આ x જે છે એ નેગેટિવ છે, x + 2 પણ નેગેટિવ છે, x - 2 પણ નેગેટિવ છે અને x + 3 શું છે? પોઝિટિવ. તો હવે જો તમે નેગેટિવ ઇન્ટુ નેગેટિવ ઉપર શું થઈ જશે? પોઝિટિવ થઈ જશે. બરાબર. અને નીચે શું છે? પોઝિટિવ ઇન્ટુ નેગેટિવ કેવું થઈ જાય? નેગેટિવ થઈ જશે. તો પોઝિટિવ પણ નેગેટિવ શું આવશે? આખા ઓલાની વેલ્યુ નેગેટિવ આવી જશે આખાની વેલ્યુ. તો આખાની એક્સપ્રેશનની વેલ્યુ નેગેટિવ આવશે તો આપણે અહીંયા જોઈ શકીએ કે -3 થી -2 ની વચ્ચે આખા એક્સપ્રેશનની વેલ્યુ કેવી થશે? નેગેટિવ થશે. બરાબર. હવે આપણે નેક્સ્ટ આપણું ઇન્ટરવલ કયું છે? -2 થી લઈને 0 સુધીનું. તો માની લો કોઈ નંબર -2 થી લઈને 0 સુધીનો છે તો આ બધાની શું વેલ્યુ થશે એને આપણે ચેક કરીએ. તો -2 થી લઈને 0 સુધીમાં આપણે એક નંબર પિકઅપ કરી શકીએ which is -1. બરાબર. તો -1 ને આપણે બધી જગ્યાએ રાખીએ અને ચેક કરીએ whether it is coming correct or not. બરાબર. તો -1 ને જો તમે આપણે એક જગ્યાએ આ જગ્યાએ રાખો તો શું થાય?
આમાં x ની જગ્યાએ -1 રાખી દો તો આ શું થઈ જાય? -1 થઈ જાય તો નેગેટિવ જ આવી ગયું. -1 + 2 કરો તો શું થઈ જાય? પોઝિટિવ આવી જાય. બરાબર, તો આ વેલ્યુ કેવી આવે છે? પોઝિટિવ આવે છે. -1 - 2 કરો તો શું થઈ જાય? -3 થઈ જાય. તો આ વેલ્યુ કેવી આવે? નેગેટિવ આવે છે. અને -1 + 3 કરો તો 2 આવી જાય. તો આ વેલ્યુ કેવી થઈ જશે? પોઝિટિવ થઈ જશે. બરાબર, તો તમે હવે જોઈ શકો કે આ એક્સપ્રેશન કેવું થઈ જશે? નેગેટિવ ઇન્ટુ પોઝિટિવ અપોન નેગેટિવ ઇન્ટુ પોઝિટિવ. તો આપણને ખબર પડશે ઉપર પણ નેગેટિવ આવશે, નીચે પણ નેગેટિવ આવશે. તો આ આખા એક્સપ્રેશનની વેલ્યુ કેવી થઈ જશે? નેગેટિવ બાય નેગેટિવ પોઝિટિવ થઈ જશે. તો આપણે અહીંયા જોઈ શકીએ -2 થી 0 ની વચ્ચે વેલ્યુ કેવી રહેશે? પોઝિટિવ રહેશે. બરાબર, હવે આપણે આગળ નવો બીજો એક ઇન્ટરવલ માટે ટેસ્ટિંગ કરીએ. 0 થી 2 ની વચ્ચે x હોય તો શું થાય છે? તો 0 થી 2 ની વચ્ચે જો x હોય તો એક વેલ્યુ લઈ લો 1 અને ટેસ્ટ કરી લો. તો તમે ટેસ્ટ કરી શકો તો x ને 1 નાખો તો કેવું છે? તો પોઝિટિવ જ છે. 1 + 2 હોય તો એ પણ કેવું? પોઝિટિવ છે. 1 - 2 હોય તો એ કેવું? નેગેટિવ છે. અને 1 + 3 હોય તો એ કેવું? પોઝિટિવ છે. તો તમને ખબર પડશે કે આખા એક્સપ્રેશનમાં પોઝિટિવ ઇન્ટુ પોઝિટિવ અપોન નેગેટિવ ઇન્ટુ પોઝિટિવ. તો તમે જુઓ પોઝિટિવ ઇન્ટુ પોઝિટિવ ઉપર શું છે? પોઝિટિવ. નેગેટિવ ઇન્ટુ પોઝિટિવ નીચે શું છે? નેગેટિવ. તો પ્લસ અને નીચે નેગેટિવ હોય તો આખી એક્સપ્રેશન કેવું થઈ જશે? નેગેટિવ થઈ જશે. બરાબર, તો આખું એક્સપ્રેશન કેવું થઈ ગયું? 0 થી 2 ની વચ્ચે નેગેટિવ. હવે તમે 2 થી વધારાની કોઈ પણ વસ્તુ નાખો, સપોઝ 3 લઈ લ્યો, તો 3 આયા નાખો તો કેવું છે? પોઝિટિવ. 3 + 2 5 એ પણ પોઝિટિવ. 3 - 2 1 એ પણ પોઝિટિવ. અને 3 + 3 6 એ પણ પોઝિટિવ. તો પોઝિટિવ મલ્ટીપ્લાઇડ બાય પોઝિટિવ અપોન ડિવાઇડેડ બાય પોઝિટિવ પોઝિટિવ, તો આખી વસ્તુ કેવી છે? પોઝિટિવ આવી ગઈ. અને જો આખી વસ્તુ પોઝિટિવ આવી ગઈ તો પોઝિટિવ બાય પોઝિટિવ પણ શું થઈ ગયું? પોઝિટિવ. તો 2 થી પછી બધી આખા એક્સપ્રેશનની વેલ્યુ પોઝિટિવ આવી જશે. તો આપણને હવે ખબર પડી ગઈ કે સર આખા એક્સપ્રેશનની વેલ્યુ -3 પહેલા પોઝિટિવ, -2 થી 0 ની વચ્ચે પોઝિટિવ અને 2 પછી પોઝિટિવ. બરાબર, અને આખા એક્સપ્રેશનની વેલ્યુ -3 થી -2 સુધી નેગેટિવ અને 0 થી 2 સુધી નેગેટિવ. બરાબર, તો આપણને ખબર પડી. ક્વેશ્ચન શું પૂછે છે? ક્વેશ્ચન એમ પૂછે છે કે x ની એવી વેલ્યુ ગોતો કે જેનાથી આખું એક્સપ્રેશન કેવું થાય? નેગેટિવ ઓર ઇક્વલ ટુ 0. બરાબર, તો નેગેટિવ ઓર ઇક્વલ ટુ 0 થતું હોય તો કયું હોવું જોઈએ? તો કે સર -3 થી -2 અને 0 થી 2 એમાં નેગેટિવ થાય છે. હવે એમાં ઇન્ક્લુડ કરવાનું કે નહીં કેમ ડિસાઈડ કરવાનું? તો કે સર ઇક્વાલિટી આપી છે 0 માં એટલે -2 ને 0 ઇન્ક્લુડ થશે. અને નીચે ડિનોમિનેટરમાં 2 અને -3 છે. 2 અને -3 ડિનોમિનેટર 0 કરી નાખશે તો એને આપણે ઇન્ક્લુડ નહીં કરી શકીએ. તો ફાઇનલી આનો આન્સર શું આવશે? પહેલા આપણે લખી નાખીએ -3 થી -2 નેગેટિવ થશે અને 0 થી 2 નેગેટિવ થશે. પછી આપણે ઓપન ક્લોઝ લગાડીએ તો -2 માં શું આવશે? ક્લોઝ આવશે. -3 માં શું આવશે? ઓપન આવશે કારણ કે એને ઇન્ક્લુડ નથી કરવાનું. 0 માં શું આવશે? ક્લોઝ આવશે. અને 2 માં શું આવશે? ઓપન આવશે. બરાબર, તો આ રીતનું આપણું સોલ્યુશન આવશે. અને વચ્ચે કઈ સાઇન આવશે? યુનિયનની. બીકોઝ આ સેટ પણ ગણવાનો છે અને આ સેટ પણ ગણવાનો છે. બરાબર, તો ધીસ ઓર ધીસ આમાંથી કોઈ પણ x ની વેલ્યુ હશે તો આ ઇનઇક્વાલિટી સેટિસ્ફાઈ થઈ જશે. તો આનો આપણે સોલ્યુશન કઈ રીતે લખી શકીએ? -3 થી -2 યુનિયન ક્લોઝ 0 થી લઈને 2. બરાબર, આ રીતના આખું આને સોલ્યુશનના ફોર્મમાં લખાય. મતલબ ધીસ ઇઝ ધ સોલ્યુશન ફોર ધીસ ઇનઇક્વાલિટી. પાછું એકવાર રિપીટ કરો તો what do we mean by this is the solution of this inequality? મતલબ કે સર -3 ઓપન થી લઈને -2 ક્લોઝ સુધી કોઈ પણ વેલ્યુ x ની જગ્યાએ તમે નાખશો તો આ ઇનઇક્વાલિટી સેટિસ્ફાઈ થશે. મતલબ કે આ આખા એક્સપ્રેશનની વેલ્યુ નેગેટિવ ઓર ઇક્વલ ટુ 0 આવશે. એ જ રીતે 0 થી 2 સુધીની કોઈ પણ વેલ્યુ 0 ને ઇન્ક્લુડ કરો તો પણ વાંધો નહીં, તો પણ આ ઇનઇક્વાલિટી શું થશે? સેટિસ્ફાઈ થશે. બરાબર, તો ધીસ ઇઝ રિટન અ સેટ. ઓકે, આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. આ એક્સપ્રેશન તમે તમારી જાતે ટ્રાય કરી શકો. બરાબર, અને આને તમે નંબર લઈને ઘણા પાર્ટ્સમાં બ્રેક કરી પ્લસ માઇનસ 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 પ્લસ એવું બધું કરી અને તમે જોઈ શકો. એવી જ રીતે આ પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો. બરાબર, આમાં શું કરવાનું કે x ની જગ્યાએ કંઈક નાખો ને એનું ક્યુબ કરો તો પોઝિટિવ આવે છે કે નથી આવતું એ બધું જોવાનું છે. બરાબર, આપણે નેક્સ્ટ ક્લાસમાં આ વસ્તુ બધી કરશું. બટ I'll tell you, if you do not try to solve this on your own, આ 6th question 7th આ જે ક્વેશ્ચન છે 8th ક્વેશ્ચન એ બધા જો તમે તમારી જાતે સોલ્વ કરવાની કોશિશ નહીં કરો તો નેક્સ્ટ ક્લાસમાં તમને ખબર પડી જશે કે ભાઈ આને આમ સોલ્વ કરાય. બટ આઈ વિલ ટેલ યુ, આઈ એમ શ્યોર કે તમે એક્ઝામમાં સારું પરફોર્મ નહીં કરી શકો. બરાબર, સો આઈ વોન્ટ યુ ઓલ ટુ સોલ્વ ધીસ ઓલ ક્વેશ્ચન્સ. બરાબર, આમાં કેટલા 20 સુધી બધા ક્વેશ્ચન્સ આપેલા છે. So I want 17 સુધી આપેલા છે. So I want you all to solve all the questions, give it a try અને આન્સર મળવો જોઈએ. બરાબર, અને તમારાથી સોલ્વ થવા જોઈએ. ઇફ યુ આર હેવિંગ લિટલ ડાઉટ્સ, કઈ નાનો પ્રોબ્લેમ છે તો તમે મને ફોન કરીને પૂછી શકો. અને એવું ન થવું જોઈએ કે તમે એકેય વાર એટેમ્પ્ટ જ નથી કર્યા. બરાબર, આઈ કેનોટ સી યુ. બાકી આપણે જ્યારે ક્લાસમાં હોય તો આઈ ગીવ યુ ધીસ એઝ હોમવર્ક વેરી સ્ટ્રિક્ટલી. તમારથી આ બધા ક્વેશ્ચન્સ એકવાર ટ્રાય કરેલા હોવા જોઈએ. બીકોઝ ધીસ થિંગ્સ આર વેરી 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 ઇમ્પોર્ટન્ટ. બરાબર, અને એકવાર ભૂલાઈ જાય છે તો આમાં કન્ફ્યુઝન ક્રિએટ થતું હોય છે. સો આઈ વોન્ટ યુ ઓલ ટુ સોલ્વ ધીસ વેરી પરફેક્ટલી.
બરાબર. એક હું જો તમને નાની એક હિન્ટ આપી દઉં, જેમ કે આ છે તો હવે તમે આને તો ફેક્ટરાઇઝ નથી કરી શકતા બીકોઝ આનો ડી કેવો છે, લેસ ધેન 0 છે. બરાબર. અને મેં શું કીધું, ડી કેવો છે, લેસ ધેન 0 છે. તો આ લેક્ચરમાં મેં સમજાવ્યું છે કે if d is less than 0 then check for the value of a. જો a greater than 0 હશે તો આ વસ્તુ હંમેશા કેવી રહેશે, પોઝિટિવ. અને a લેસ ધેન 0 હશે તો આ વસ્તુ હંમેશા કેવી રહેશે, નેગેટિવ. તો તમે જુઓ કે આમાં a એટલે કે 1 શું છે, આમાં પોઝિટિવ છે. તો x² + x + 2 હંમેશા કેવું છે, પોઝિટિવ છે. તો x² + x + 2 કોઈ દિવસ 0 થતું નથી અને હંમેશા કેવું છે, પોઝિટિવ છે. તો તમે જ્યારે ઓલી સાઇન્સ ચેક કરતા હશો ત્યારે x - 2 વાળા બ્રેકેટને ચેક કરશો અને આ બ્રેકેટ તો હંમેશા પોઝિટિવ જ રહેશે, એટલે એની જગ્યાએ શું મૂકી દેશો, પોઝિટિવ મૂકી દેશો. અને આ બ્રેકેટ નીચે છે એને ચેક કરશો અને તમે પછી નંબર લાઈનમાં ઓલી વસ્તુ પ્લોટ કરી અને એનો યુઝ કરશો. બરાબર. એટલા માટે મેં તમને આ વસ્તુ શીખડાવી છે પોઈન્ટ્સ ટુ રિમેમ્બરમાં. આનું રિયલ લોજિક તો આપણે ક્વોડ્રેટિક શીખશું ત્યારે તમને ખબર પડી જશે, બટ ફોર ધ ટાઈમ બિંગ આવી ક્યાંક ક્વોડ્રેટિક અપિયર થાય અને એનો ડિસ્ક્રિમિનન્ટ, જો ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર ધેન 0 હોય તો તમે આલ્ફા બીટા રૂટ્સ કાઢી શકો અને ફેક્ટરાઇઝ કરી શકો. બટ ઇફ ડિસ્ક્રિમિનન્ટ ઇઝ લેસ ધેન 0 તો પછી આને તમે બ્રેક ન કરી શકો, ફેક્ટરાઇઝ ન કરી શકો. તો તમે આને કેમ જજ કરો કે ફેક્ટરાઇઝ કર્યા વગર કે આ નેગેટિવ હશે કે પોઝિટિવ હશે. બરાબર. તો આપણે એટલા માટે કર્યું છે કે જો ઇફ a ઇઝ ગ્રેટર ધેન 0 તો તમે એમાં ગમે એ વેલ્યુ નાખો, ઇટ વિલ ઓલવેઝ બી પોઝિટિવ. બરાબર. સો ઇટ ઇઝ ક્લિયર. એ જ રીતે જો તમે અહીંયા પણ કરી શકશો, અહીંયા શું આપેલું છે, x² + 6x + 1. તો આને તમે ફેક્ટરાઇઝ કરી શકશો આ રીતે, x + 7 * x - 1. બરાબર. અને નીચે શું છે, x² + 1. તો તમને અહીંયા ખબર પડી જાય. આનો તમે ડી ગોતવા જાઓ અને તમે માની લ્યો, એમ માની લ્યો કે x² + 0x બરાબર +1. તો આ શું થઈ ગયું, b² 0 - 4 * 1. તો આ શું થઈ ગયું, ડિસ્ક્રિમિનન્ટ આનો કેવો આવી ગયો, નેગેટિવ આવી ગયો. નેગેટિવ આવી ગયો અને આની a ની વેલ્યુ મતલબ કે 1 છે તો એ કેવું, પોઝિટિવ છે. તો આ આખી વેલ્યુ પણ હંમેશા પોઝિટિવ રહેશે. અને તમે આમ પણ જોઈ શકો કે કોઈ પણનો સ્ક્વેર કરું તો પોઝિટિવ આવે અને પોઝિટિવ +1 કરું તો ઓબ્વિયસલી એ પોઝિટિવ જ રહેવાનું. તો આ હંમેશા પોઝિટિવ જ રહેશે. તો તમે જ્યારે આનું ચેકિંગ કરતા હોય ત્યારે નીચે ખાલી આ બ્રેકેટને શું કહી શકો કે ધીસ ઇઝ પોઝિટિવ. બરાબર. તો આ બધી વસ્તુ યુઝ થાય એના માટે મેં તમને શીખડાવેલું છે ઓલું, શું કામ y = ax² + bx + c હોય અને d લેસ ધેન 0 હોય તો a ગ્રેટર ધેન 0 ઉપર y ગ્રેટર ધેન 0 આવે, a લેસ ધેન 0 ઉપર y લેસ ધેન 0 આવે. તો એ બધી વસ્તુ આના માટે શીખડાવેલી છે. તો આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. આમાં તમને ફેક્ટરાઇઝેશન એટલે શીખડાવેલું છે કે જો આ ઇઝીલી બ્રેક થાય એવું નથી લાગતું, પણ આનો ડી તમે કેલ્ક્યુલેટ કરવા જાઓ તો આનો ડી શું આવશે, 9 - 4ac. બરાબર. આનો ડિસ્ક્રિમિનન્ટ શું આવે છે, 5 આવી ગયો, મતલબ ડિસ્ક્રિમિનન્ટ પોઝિટિવ છે. તો તમે આને ફેક્ટરાઇઝ તો કરી શકો છો, તો તમારે આનું શું કરવું પડશે, આલ્ફા બીટા ગોતવા પડશે. બરાબર. આલ્ફા બીટા ગોતીને તમે x - આલ્ફા, બહુ કોમ્પ્લેક્સ આવશે આના આલ્ફા બીટા. બરાબર. તો એ આલ્ફા બીટા ગોતશો, પછી આલ્ફા બીટાને તમે અહીંયા રીલોકેટ કરશો, પછી -1 +++ એવી રીતે કરીને જોશો અને જે ગ્રેટર ધેન 0 માટે સેટિસ્ફાય કરતું હોય છે એને તમે એક્સેપ્ટ કરશો. બરાબર. સો ધીસ ઇઝ ધ થિંગ. આ બધી વસ્તુ તમને એટલે જ પહેલા શીખડાવી હતી કે ફેક્ટરાઇઝેશન જો બ્રેક ન થતું હોય તો કેમ કરવાનું, એ બધી વસ્તુનો આમાં તમારે ઉપયોગ થશે. બરાબર. હવે આ જેમ કે 1 છે તો સર લેસ ધેન 1 ને ગ્રેટર ધેન 1 કરતા તો આપણે નથી શીખવું, પણ આપણે એ શીખવું જ ને કે બે બાજુ -1 કરી શકીએ. બરાબર. તો બે બાજુ -1 કરો તો આ લેસ ધેન 0 થઈ જશે અને આને તમે મેન્યુપ્યુલેટ કરશો તો x² - 1 - x² + x + 1 એવું આવી જશે. અને નીચે શું આવી જશે, x² + x + 1. બરાબર. તો આવી વસ્તુ હું તમને બધાની હિન્ટ્સ આપતો જાઉં છું થોડી થોડી. બરાબર. એટલે તમે ક્યાંય અટકો નહીં. તો x² - x² કટ થઈ જાય, -1 તો શું થઈ જાય, -2. અને અહીંયા શું આવી જાય, -x - 2. આ વસ્તુ ઉપર આવી ગઈ અને નીચે શું આવી ગઈ, x² + x + 1. હવે જો આ પણ બ્રેક થઈ શકે એમ નથી, તો બ્રેક થઈ શકે એમ નથી તો આનો ડી કેલ્ક્યુલેટ કરો ને આનો 1 જોઈ લો તો હંમેશા પોઝિટિવ હશે કે નેગેટિવ ખબર પડી જશે. બરાબર. પછી તમારે આને ટેસ્ટ કરવાનું છે, લેસ ધેન 0 માટે શું કરવાનું. બરાબર. સો આ બધી વસ્તુ તમારે વિચારવાની છે. મેં તમને ધ્યાન રાખો, ઇનઇક્વાલિટીમાં શું શીખવ્યું છે, ગ્રેટર ધેન 0 ઓર લેસ ધેન 0 હોય તો જ ઇનઇક્વાલિટી સોલ્વ કરતા શીખડાવી. તો તમે આ લેસ ધેન 1 હોય તો પહેલા તમારે આમાં કન્વર્ટ કરવી પડશે, પછી તમે સોલ્વ કરી શકશો. જેમ કે આ ક્વેશ્ચનમાં તમારે શું કરવું પડશે, આને અહીંયા લઈ આવવું પડશે અથવા તમારે બે બાજુ -2/x -2/x કરવું પડશે, એટલે ગ્રેટર ધેન 0 લેસ ધેન 0 ના ફોર્મમાં કન્વર્ટ થઈ જાય અને પછી તમે આખી ઇનઇક્વાલિટી સોલ્વ કરી શકો. બરાબર ને. એ જ રીતે જો આનું ફેક્ટરાઇઝેશન પણ મેં શીખડાવ્યું છે, અને જોઈને પણ તમે કંઈક કહી શકો. બરાબર. તો એ રીતે તમારે બધી જગ્યાએ દિમાગ લગાડી અને યુ હેવ ટુ યુઝ ધીસ. આમાં પણ શું કરવાનું, 2 ને તમારે અહીંયા લઈ આવવું પડશે અથવા બે બાજુ -2 કરવું પડશે. બરાબર. એ રીતે તમે આખાને સોલ્વ કરી શકશો. આ એક્સપ્રેશનમાં થોડુંક મગજ હલાવવાનું છે, મેં તમને આઈડેન્ટિટીઝ ને બધું શીખડાવ્યું છે. બરાબર. સો આઈ હોપ આ પણ બહુ લાંબો ક્વેશ્ચન થશે, આને ફેક્ટરાઇઝ કરો, આને ફેક્ટરાઇઝ કરો, આને ફેક્ટરાઇઝ કરો, આને કરો. બરાબર. આને ફેક્ટરાઇઝ કરવાનું મેં એકવાર તમને શીખડાવ્યું છે. ઇફ યુ સ્ટીલ ડોન્ટ ગેટ ઇટ, I will do it in next class. પણ આમાં બધી વસ્તુ ટેસ્ટ થઈ જાય. આ એક જ ક્વેશ્ચનમાં
તમારી ઇનઇક્વાલિટી પણ ટેસ્ટ થઈ જાય, ફેક્ટરાઇઝેશન સ્કિલ્સ પણ ચેક થઈ જાય, બરાબર. ક્યુબિક ને કેમ ફેક્ટરાઇઝ કરવી એ પણ ચેક થઈ ગયું, આઈડેન્ટિટીઝ બધા ફોર્મ્યુલા એ પણ ચેક થઈ ગયું. સો ધીસ ઇઝ હાઉ ક્વેશ્ચન વિલ કમ. ક્વેશ્ચન તમને સીધો નહીં પૂછી લે કે આમ બસ કરી નાખો. ક્વેશ્ચન એવો હશે કે એક જ ક્વેશ્ચનમાં ઘણી બધી વસ્તુ ઇન્ક્લુડ થયેલી હશે, તમને એક પણ વસ્તુ નહીં આવડતી તમે ક્વેશ્ચન નહીં કરી શકો, બરાબર. સો કોમ્પિટિટિવ લેવલ એટલે ટફ થઈ જાય બીકોઝ જ્યારે તમે લોકલી ભણતા હોય તો એવું હોય કે ભાઈ 10th સ્ટેન્ડર્ડમાં તમને આ પોર્શન નથી આવડતું તો ચલો ભાઈ એ પોર્શનમાં ન પૂછાણું તો તમે એટલું મિસ કર્યું નહીં. પણ આમાં શું થાય, બધી પોર્શનની વસ્તુ એક જ ક્વેશ્ચનમાં ટેસ્ટ થતી હોય, તમને એક પણ ન આવડતું હોય તો એ તમારું ખોટું પડી જાય. સો યુ નીડ ટુ બી પરફેક્ટ. આ તમારું પરફેક્શન લેવલ વધારવા માટે બધી વસ્તુ હોય છે. ઓકે, so I hope it is clear. You have to solve, you have to attempt every question. I am telling you strictly કે જો તમને આ નહીં આવડે, જો તમને આ નહીં સમજાય તો પછી બહુ જ પ્રોબ્લેમ આવવાનો છે. અને I'll tell you one thing, if you have any doubts regarding this, બરાબર, at least by Saturday afternoon, next lecture tomorrow Saturday આવશે, બરાબર. તો at least by Saturday afternoon I want everyone to ask me the doubts, બરાબર. જો કોઈ એના પછી doubts પૂછ્યા છે મને તો I won't be answering these doubts. શું કામ? બીકોઝ એક્ઝામમાં પણ આવવાનું છે, that is important. અને આ વસ્તુ અત્યારે જ ક્લિયર કરવી ઇમ્પોર્ટન્ટ છે. તો if you face any problem I want you all to ask the doubts immediately, બરાબર. સેટરડે આફ્ટરનૂન પછી હું આના doubts entertain નહીં કરું. ઓકે, so I hope that is clear. This is all for you, બરાબર. એવું નથી મારે doubts નથી કહેવા, but this is all for you. You need to do it at time, બરાબર. તમે અત્યારે આ વસ્તુ કમ્પ્લીટ કરવાની છે બીકોઝ નેક્સ્ટ વીક જે બધું આવવાનું છે બધું આના એપ્લિકેશન વાળું આને યુઝ કરીને આવવાનું છે. તો તમને આ ક્લિયર નહીં હોય તો નેક્સ્ટ વીક કાંઈ નહીં સમજાય. તો ઇટ ઇઝ નેસેસરી કે તમે આ વીક જ બધું સોલ્વ કરી લો. ઓકે, સો ધીસ ઇઝ ઇટ. નેક્સ્ટ વીક આપણે પછી ફંક્શન્સથી સ્ટાર્ટ કરશું અને આપણે જે કાલનો જે સેટરડેનો લેક્ચર છે એમાં વિલ ટ્રાય ટુ સોલ્વ ઓલ ધીસ અને વિલ ટેક અ લિટલ ગ્લેન્સ અબાઉટ ગ્રાફ્સ અને બધી વસ્તુ વિશે. ઓકે, તો આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર, બરાબર. કંઈ પણ ડાઉટ્સ હોય તો પ્લીઝ ફીલ ફ્રી ટુ કોલ. ઓકે, થેન્ક યુ. સી યુ ઇન નેક્સ્ટ ક્લાસ.